નમસ્કાર સ્ટુડન્ટ્સ, આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 6ની ચેપ્ટર નંબર 3 પ્રાચીન નગર અને ગ્રંથો આ ચેપ્ટર જે છે એ શરૂ કરવા જઈ રહ્યા છે. પાછળ આપણે જોયું હતું બે ચેપ્ટર, પહેલું ચેપ્ટર અને બીજું ચેપ્ટર. પહેલા ચેપ્ટરમાં આપણે જોયું હતું કે કઈ રીતે ભાઈ ઇતિહાસ છે એને જાણવાના સ્ત્રોતો કયા કયા હોય. આપણે જોયું હતું અભિલેખો, ત્યારબાદ જે છે એ ઘણી બધી વસ્તુઓ અથવા તો વિદેશી યાત્રીઓના વૃત્તાંતો, આવી ઘણી બધી વસ્તુઓ આપણે જોયું હતું કે સ્ત્રોત તરીકે ઉપયોગ થાય છે ઇતિહાસને જાણવા માટે. તો એના પછી આપણે બીજું ચેપ્ટર જોયું હતું ભૌગોલિક ઇતિહાસ વિશે. થોડું મેં તમને કીધું હતું ભૌગોલિક ઇતિહાસ વિશે. ભૌગોલિક ઇતિહાસને જાણવાની જરૂર એટલા માટે હતી કે એના ઉપરથી આપણને માનવીનો ઇતિહાસ જે છે એ ખબર પડે છે. તો મેં તમને કીધું હતું ભાઈ વિશ્વભરની વિવિધ પ્રજાતિઓ વિશે. તે ઉપરાંત ભારતમાં પણ 5 પ્રજાતિઓ જે હતી એ મેં તમને એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન દીધી હતી. ઘણા બધા ચાર્ટ દ્વારા મેં તમને સમજાવ્યું હતું. તે ઉપરાંત આપણે ઇતિહાસનો આપણે ચાર્ટ આપણે જોયો હતો કે ભાઈ પ્રાગ ઇતિહાસ છે, આદિ ઇતિહાસ છે અને ઐતિહાસિક કાળ છે. તો પ્રાગ ઇતિહાસમાં મેં તમને કીધું હતું કે ભાઈ પાષાણ કાળ. તે ઉપરાંત આદ્ય ઇતિહાસમાં સૈંધવ સભ્યતા અને વૈદિક સભ્યતાનો સમાવેશ થાય છે અને ઐતિહાસિક કાળમાં 6ઠ્ઠી BCEથી લઈને જેટલો પણ ઇતિહાસ છે એ આપણો ઐતિહાસિક કાળનો ઇતિહાસ છે. આ બધા વિશે આપણે થોડી ડિટેલમાં ચર્ચા કરેલી હતી. પાષાણ કાળની જો આપણે વાત કરીએ તો પુરા પાષાણ, મધ્ય પાષાણ અને નવ પાષાણ, એવી રીતે આપણે 3 ભાગમાં એને ડિવાઈડ કર્યો હતો. પાષાણ ભાગ આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે, પાષાણ યુગ અથવા પાષાણ કાળ. કેમ કે પાષાણ કાળને આપણે સમજીએ તો એના દ્વારા જ જે છે એ પાષાણથી જ પાષાણ યુગના જે 3 પીરિયડ છે ત્યાંથી જ લઈને એને કનેક્ટ કરીને જે છે ક્યાંક ને ક્યાંક IVC ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન જે છે એ અસ્તિત્વમાં આવે છે. કેમ કે આ બધી વસ્તુ ટાઈમ પીરિયડ જે છે એ એકબીજા સાથે કનેક્ટેડ હોય છે. એવું ના હોય કે ભાઈ આજે કોઈ વ્યક્તિ આવ્યો અને એને જે સિંધુ ઘાટીની સભ્યતાની જે જગ્યા છે ત્યાં આગળ એને મકાનો બાંધવાના શરૂ કરી દીધા, પોતાની સંસ્કૃતિનો ફેલાવો કરવાનું શરૂ કરી દીધું. તે ઉપરાંત પબ્લિક બાથ્સ એટલે કે જે સ્નાનાગાર છે એ બધું બાંધવાનું ચાલુ કરી દીધું. સારી રીતે રહેણીકરણી એની આજના દિવસમાં જ બધી સેટઅપ થઈ ગઈ. એવું ના હોય. ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે ટાઈમ પીરિયડ જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. પૂરા પાષાણ કાળની જો આપણે વાત કરીએ તો પૂરા પાષાણ કાળમાં જે આદિમાનવ હતો એ પગપાળા ચાલીને યાત્રા કરતો એક સ્થળેથી બીજા સ્થળે. તે ઉપરાંત અગ્નિ વિશે પણ તેને એટલી બધી ખબર નથી. તો હવે આપણે મધ્ય પાષાણની જો વાત કરીએ તો ત્યારે લાંધણ જ ગુજરાતમાં જે આપણે લાંધણ જ છે એનું પણ અસ્તિત્વ મધ્ય પાષાણ યુગમાં આપણને જોવા મળે છે. તે ઉપરાંત નવ પાષાણ યુગની જો વાત કરીએ તો એનાથી પણ એક સ્ટેપ આગળ મેરગઢની જે પાકિસ્તાનમાં જે મેરગઢ આવેલું છે એનું પણ અસ્તિત્વ આપણને જોવા મળે છે. તો કહેવાનો મારો મતલબ એ છે કે આ બધી વસ્તુઓ જે છે એ ઇન્ટરલિંકિંગ હોય છે. એકબીજાને સમજ્યા વગર આપણે ક્યારેય જે છે એ બીજી વસ્તુને સમજી ના શકીએ. બરાબર છે. તો હવે આપણે ખરેખર આગળ વધવા જઈ રહ્યા છે. પ્રાચીન નગરો તરફ આપણે જઈ રહ્યા છે. આદિમાનવથી શરૂ કરી અને જર્ની હવે આપણી પહોંચે છે પ્રાચીન નગરો તરફ. સૌથી પહેલાં આપણે તમારી ટેક્સ્ટબુકમાં જે છે એ સંસ્કૃતિ અને સભ્યતા એ બંને વચ્ચે શું ડિફરન્સ હોય છે એના વિશે વાત કરેલી છે. તો ભાઈ સંસ્કૃતિ જે છે સૌથી પહેલાં તો સંસ્કૃતિ એ કુદરતી પરિબળોનો ઉપયોગ કરીને માનવ જે પ્રકારની જીવન પદ્ધતિ ઊભી કરે છે તો એ સંસ્કૃતિ થઈ ગઈ. પણ સભ્યતા એટલે શું? તો કે સભ્યતા જે છે એ કલ્ચરલ ડેવલપમેન્ટ છે માણસનું. માણસ જે છે પોતાની સંસ્કૃતિનો વિકાસ કરે છે તો એ કલ્ચરલ ડેવલપમેન્ટ છે. મેં તમને ગયા વિડીયોમાં પણ કીધું હતું કે ભાઈ પહેલાંના જે આદિમાનવો હતા એ હન્ટર્સ એન્ડ ગેધરર્સ કહેવાતા. એટલે કે એકઠું કરવું અને શિકાર કરવો એ રીતે જીવતા હતા. પણ ત્યારબાદ એને શું કર્યું કે એનો જે આ વંશ પરંપરા ધીમે ધીમે આવી તો એને એકબીજા ઉપર રૂલિંગ કરવા લાગ્યા, એટલે કે શાસન કરવા લાગ્યા. પછી એ લોકો જે છે એ કૃષિ કરવા લાગ્યા હતા. એ લોકોએ ધીમે ધીમે પોતાનો ધર્મ જે છે એને ધર્મને સમજવા લાગ્યા. ત્યારબાદ અર્થવ્યવસ્થા, ટેકનોલોજી, હેલ્થ ફેસિલિટીઝ, આ બધી જ વસ્તુ ધીમે ધીમે તમે જુઓ તો ડેવલપ થાય છે. તો આ બધું ડેવલપ થવું ને એ બધું એને કહેવાય કે સભ્યતા. સંસ્કૃતિ એટલે શું? તો કે એ પ્રકૃતિ સાથે ટેવાયેલો હતો પહેલાં અને પ્રકૃતિ સાથે રહેતો. પણ સભ્યતા એટલે શું? તો કે માણસ પોતાની બુદ્ધિશક્તિથી, જાત મહેનતથી, આવડતથી એ પોતાનો વિકાસ કરે છે. તો એ થઈ ગયું એનું સભ્યતા. તે ઉપરાંત તમે જુઓ કે સંસ્કૃતિના જે છે તમામ કાર્યો જેવા કે કલા, વિજ્ઞાન, નૃત્ય વગેરેનો સંબંધ મૂલ્ય સાથે છે. જ્યારે સભ્યતાના તમામ કાર્યો શું હોઈ શકે? ભાઈ ભોજન, વસ્ત્ર વગેરેનો સંબંધ ઉપયોગિતા સાથે છે. તો આવી જે છે એ સંસ્કૃતિ અને સભ્યતા એ વસ્તુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એને સમજવી. આપણે તમારી ટેક્સ્ટબુકની અંદર જોઈએ તો સંસ્કૃતિ એ મનુષ્યની રહેણીકરણીની સાથે સંકળાયેલ છે બાબત છે, મેં તમને કીધું એમ. અને સભ્યતા જે છે એ માનવી પોતાની બુદ્ધિશક્તિ, આવડત અને કલા કૌશલ્યથી જીવનની એક વિશિષ્ટ અવસ્થાનું સર્જન કરે છે. વિશિષ્ટ અવસ્થાનું સર્જન કરે છે. હવે તમે જુઓ કે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન હતી તો એ જે છે એ ત્યારે એકલી સિવિલાઇઝેશન હતી, એકલી સભ્યતા નથી. એની સાથે એના સમકાલીન વિશ્વમાં જે છે અન્ય જગ્યાએ પણ સભ્યતાઓ હતી.
એક જો આપણે વાત કરીએ તો મેસોપોટેમિયાની જે સભ્યતા હતી એ યુક્રેટિસ જે છે અને ટાઇગ્રીસ નદીને કિનારે હતી, આફ્રિકા અને એશિયામાં એ પ્રદેશમાં એ સ્થિત હતી. તે ઉપરાંત મિસર અને બેબીલોન તો એ નાઇલ નદીના કિનારે હતી. નાઇલ નદી તમને ખબર છે કે ભાઈ ઇજિપ્તમાં વહે છે. વિશ્વના ભૂગોળમાં જે છે આ વસ્તુ જોવા મળશે. તે ઉપરાંત ચીનની પણ સભ્યતા હતી હવાંગહો નદીના કિનારે. અને એ જ ટાઈમ પીરિયડમાં આપણા ભારતીય ઉપમહાદ્વીપની જો આપણે વાત કરીએ તો એમાં હડપ્પા સભ્યતા એટલે કે આઈવીસી સભ્યતા, ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન સભ્યતા જે છે એ અસ્તિત્વમાં ધરાવતી હતી. તો ત્યારે આજના સમયની જો આપણે વાત કરીએ તો ભારત, પ્રેઝન્ટ ડે પાકિસ્તાન અને પ્રેઝન્ટ ડે અફઘાનિસ્તાનમાં આ સભ્યતા જે છે એ ફેલાયેલી હતી. અને બીજું એ મિત્રો કે દક્ષિણ એશિયાની જો કોઈ પણ પ્રથમ સભ્યતા જેને કહી શકાય તો એ હતી આપણી આઈવીસી ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન. આ ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન નામ કેમ પડ્યું? ઇન્ડસ એટલે કે સિંધુ નદીને, સિંધુ વેલી એટલે ઘાટી, તો સિંધુ ઘાટીને આસપાસ જે પણ સભ્યતા પાંગરેલી એના ઉપરથી એનું નામ પડેલું છે આઈવીસી. અને બીજું પણ નામ છે હડપ્પા સભ્યતા, કેમ કે હડપ્પા જે છે એ ફર્સ્ટ સાઇટ હતી. બરાબર છે. હડપ્પા જે છે એ પહેલું સ્થળ હતું કે 1921માં હડપ્પા જે છે પહેલું સ્થળ હતું. આખી સભ્યતા જે છે એ મળી તો એમાં પહેલું સ્થળ જે હતું હડપ્પા, એટલે આનું નામ છે એ બીજું નામ છે હડપ્પા સભ્યતા પણ રાખવામાં આવેલું છે. હવે આપણે થોડુંક ટાઈમ પીરિયડની જો વાત કરીએ ને મિત્રો, તો નૂતન પાષાણ કાળથી ચાલુ કરીએ ત્યારથી જ આ સભ્યતા ક્યાંક ને ક્યાંક જે છે એ પોતાની વિકાસ કરવાનું શરૂ કરે છે. ક્યારથી? નૂતન પાષાણ કાળથી. નૂતન પાષાણ કાળ, બરાબર છે. એટલે ટાઈમ પીરિયડ જોવા જાઓ ને તમે તો 5500 બિફોર ક્રાઇસ્ટ એરા થી 3500 બિફોર ક્રાઇસ્ટ એરા. આ તમારે નોટ ડાઉન કરવું હોય તો કરી લેજો, કેમ કે આ આગળ વસ્તુ છે જે કામ આવવાની છે. 5500 બિફોર ક્રાઇસ્ટ એરાથી 3500 બિફોર ક્રાઇસ્ટ એરાની વચ્ચે તમે જુઓ તો નૂતન પાષાણકાળ ચાલુ હોય છે. નૂતન પાષાણકાળ જે છે મેં તમને કીધું તો ભાઈ બલુચિસ્તાન અને સિંધુના મેદાનમાં મેરગઢ જેવી વસાહતો આપણે પાછળ મેપમાં પણ જોઈ ગયા સેકન્ડ ચેપ્ટરમાં. તો મેરગઢ જે છે એ નૂતન પાષાણકાળમાં આવે છે. પણ આ જ મેરગઢ જે સાઇટ છે એ ક્યાંક ને ક્યાંક તમે જુઓ તો એ સિંધુ ઘાટી સભ્યતાની સાઇટ્સમાં પણ ભણવા આપણે સ્ટડી કરીએ છીએ, કેમ કે ભાઈ મેરગઢ છે ત્યારે પણ અસ્તિત્વમાં હતી અને આ ટાઈમ પીરિયડમાં પણ અસ્તિત્વમાં હશે. તો મેરગઢને એમ કહી શકો કે ભાઈ સિંધુ ઘાટી સભ્યતાની સૌથી જૂની સાઇટ, સૌથી જૂનું સ્થળ જે છે એ મેરગઢ છે. બરાબર છે. તો ત્યારે શું કરતા એ લોકો પશુપાલનની સાથે ખેતી અને બધું મોસમ પ્રમાણે એના જે છે એ ગ્રામ્ય ધંધાની સાથે કાયમી ગામડાઓ પણ ઊભા થયા હતા. આ બધી વસ્તુ હતી ત્યારે. બીજો ટાઈમ પીરિયડ આવે છે, તમે ટાઈમ પીરિયડ લખી લો છો, 3500 BCE થી 2400 BCE ની જો આપણે વાત કરીએ ને તો ખરેખર અહીંયાથી જે છે એ પૂર્વ હડપ્પા કાળ શરૂ થાય છે. પૂર્વ હડપ્પા કાળમાં શું હતું? વિકસિત પૂરેપૂરી પરિપક્વ સભ્યતા હજી નથી આવી 2400 BCE સુધી. આમાં શું હોય છે કે ઘણી બધી વસાહતો ટેકરી ઉપર અને મેદાનોમાં સ્થાયી થઈ હતી. અને આ જ સમય દરમિયાન મોટી સંખ્યામાં જે છે ગામડા ઊભા થયા હતા. પછી આપણે વાત કરીએ તો 2300, આ તમારી જે 11મા ધોરણની ટેક્સ્ટબુક છે ઇતિહાસની, એમાં આ ડેટ આપેલી છે. 2350 BCE થી લઈને 1750 BCE સુધી પરિપક્વ એટલે કે મેચ્યોર હડપ્પન એરા આને કહી શકાય, એ અહીંયા હતો. આમાં શું થયું કે મોટા શહેરોનો ઉદ્ભવ, તમે સિંધુ ઘાટી સભ્યતાના શહેરી નગરીકરણ વિશે ને બધી વિશે તમે સ્ટડી કરશો ત્યારે તમને ખબર પડશે કે ખૂબ જ મોટા પ્રમાણમાં શહેરો વિકસિત હતા. તે ઉપરાંત એક સરખા પ્રકારની ઈંટ, યુનિટરી સિસ્ટમ જેવું હતું, વજનિયા, મુદ્રાઓ, મણકાઓ, બરાબર છે, આ બધી વસ્તુઓ અને વ્યવસ્થિત નગર યોજના અને લાંબા અંતરના વેપાર પણ, એટલે કે ઇન્ટરનેશનલ ટ્રેડ, ઇન્ટરનલ ટ્રેડ, આ બધી વસ્તુઓ અહીંયા જે છે એટલે જ આને કહેવાય છે પરિપક્વ, મેચ્યોર. બરાબર છે, પરિપક્વ હડપ્પન કાળ. તે ઉપરાંત 1750 પછીની જો વાત કરીએ તો ધીરે ધીરે જે છે આ સભ્યતા એ જે છે એના સ્થળો જે છે એ ધીરે ધીરે સમાપ્ત થવા લાગ્યા, નાશ થવા લાગ્યા. તો આને કહેવાય છે ઉત્તર હડપ્પા કાળ. તો આ 4 ટાઈમ પીરિયડ જે છે એ તમે ક્યાંક ને ક્યાંક નોટ કરી લેજો, યાદ રાખી લેજો. બરાબર છે, કેમ કે આગળ જતાં આ ટાઈમ પીરિયડ જે છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સાબિત થશે, તમને સમજવામાં સહેલું રહેશે. કેમ કે તમે ટેક્સ્ટબુકની વાત કરો તો ટેક્સ્ટબુકમાં આટલું બધું ડિટેલમાં ન આપેલું હોય, 6ઠ્ઠા ધોરણની છે, અને આપણે ભણવાનું છે એ જીપીએસસી આસ્પિરન્ટ તરીકે, એ રીતે આપણે ભણવાનું છે. બીજું મિત્રો, હવે આપણે વાત કરીએ ખરેખર તો આઈવીસીની સાથે વિશ્વની અન્ય સભ્યતાઓની મેં તમને વાત કરેલી કે ભાઈ ઇજિપ્ત, મેસોપોટેમિયા, તે ઉપરાંત ચીન અને રોમ, એમાં માનવ સમાજની આવી મહાન સભ્યતાના દર્શન થાય છે. ભારત એની સાથે હતું. સદીઓ જૂની આ સભ્યતા આજે પણ માનવ જીવનને પ્રેરણા પૂરી પાડે છે. અને આ સભ્યતાઓ પૈકી આપણે હડપ્પીય સભ્યતાનો જે છે એ અભ્યાસ કરીશું, કેમ કે
બાકીની જે બધી સભ્યતા છે વિશ્વના ઇતિહાસમાં ક્યાંક ને ક્યાંક આવી જતી હોય છે. બીજું મિત્રો એ કે મેં તમને કીધું એમ કે ભાઈ સેંધવ સભ્યતા જે છે એ આપણે 3 ભાગમાં આપણે એને વેચી નાખીએ. સેંધવ સભ્યતાને મોટે તોરવે તો પ્રાક એટલે કે પ્રાક હડપ્પન સભ્યતા, તે ઉપરાંત પરિપક્વ મેચ્યોર પરિપક્વ હડપ્પન સભ્યતા અને ઉત્તર હડપ્પન સભ્યતા. આવું તમારી બુકમાં નથી આપેલું, આ તો હું તમને એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન દઉં છું સમજવા માટે. તો એના વિશે મેં તમને કહી દીધું કે ભાઈ પ્રાકમાં શું થયું હતું, પરિપક્વમાં કેવી રીતે હતી સિસ્ટમ, અને મતલબ મેચ્યોર સિસ્ટમ હતી, અને ઉત્તરમાં કેવી રીતે સંસ્કૃતિ મતલબ સભ્યતા જે છે ધીમે ધીમે એનો નાશ થવા લાગ્યો. જો મિત્રો આપણે વાત કરીએ પ્રાક જે અથવા તો એને કહેવાય કે આરંભિક હડપ્પા સભ્યતાની, તો એમાં નગરીય જીવનનું બીજારોપણનો કાળ હતો. મતલબ પૂરેપૂરું સારી રીતે નગરીય જીવન જે છે એ વિકસિત નહોતું થયું, પણ નગરીય જીવનનું જે છે ને કે એને બીજારોપણ હતું. પછી બીજું આપણે વાત કરીએ પરિપક્વની, તો પરિપક્વની જો આપણે વાત કરીએ તો એમાં એમ કહેવાય કે વિકસિત હડપ્પા સભ્યતાનું અસ્તિત્વ જે છે એ લગભગ 700 વર્ષ સુધી રહ્યું હતું. 700 વર્ષ એ ખૂબ જ લાંબો સમયગાળો કહેવાય. 700 વર્ષ ઘણો લાંબો સમયગાળો કહેવાય. ત્યારબાદ જે છે ફાઇનલી ઉત્તર હડપ્પા કાળ જે છે ચાલુ થાય છે. એટલે કે આમાં કેવું હોય કે ભાઈ ધીરે ધીરે નગરીકરણનું પતન થવા લાગે છે. એવી રીતે ન હોય કે એકી સાથે જે છે કોઈ પૂર આવ્યું કે એવી બધી માન્યતા તમારી ટેક્સ્ટબુકમાં એમાં લખેલી છે કે ભાઈ પૂર આવ્યું ને અથવા તો રોગચાળો ફાટી નીકળ્યો, ને ધીરે ધીરે જે છે એ નગરનું પતન થતું હોય, ધીમે ધીમે સભ્યતાનું પતન થતું હોય. જે વિકસિત સભ્યતા હોવા માટેની જે ક્વોલિટીઝ હોય એ ક્વોલિટીઝ જે છે એ ધીમે ધીમે એ આખી જે યુનિટરી સિસ્ટમ છે એ મતલબ પોતાની જાત ખોવાઈ દેતી હોય છે. તો એ રીતે જે છે ક્યાંક ને ક્યાંક જે છે ઉત્તર હડપ્પા સભ્યતા એને કહેવાય છે. વાત કરીએ હડપ્પીય સભ્યતાને આપણે સિંધુ ખીણ સભ્યતા તરીકે પણ ઓળખીએ છીએ. 1921માં સૌપ્રથમ હડપ્પામાંથી આ સભ્યતાના અવશેષો મળી આવ્યા. ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં ફેલાયેલી આ સભ્યતાના અનેક સ્થળોમાં હડપ્પા, મોહેંજો-દડો, લોથલ, ધોળાવીરા, કાલીબંગન, રાખીગઢી વગેરેનો સમાવેશ થાય છે. અને નકશામાં એ બધું દર્શાવેલું છે. કેટલાક મુખ્ય નગરોની નગરરચના અને તેમની વિશેષતાનો પરિચય મેળવીએ. હવે આ તમારી 6th ક્લાસની ટેક્સ્ટબુક છે. અહીંયા તમને સ્થળો વિશેની કોઈ ઇન્ફોર્મેશન આપેલી નથી, રાઈટ, કેમ કે પ્રાઇમરી સ્ટાન્ડર્ડની આ બુક છે. તો અલગ અલગ સાઇટ્સ વિશેની ઇન્ફોર્મેશન તમારે જો જોતી હોય તો એ તમારે 11મા ધોરણની જીસીઆરટીમાં તમને મળી રહેશે. એમાં પણ ડિટેલમાં નથી આપેલી. એના માટે તમારે ક્યાંક ને ક્યાંક સ્ટાન્ડર્ડ સોર્સનો ઉપયોગ કરવાનો હોય, અથવા તો તમે ઇન્ટરનેટની સહાયથી તમે જે સાઇટ્સની ઇન્ફોર્મેશન લઈ શકો, સ્થળોની ઇન્ફોર્મેશન લઈ શકો, કારણ કે તમારા સિલેબસમાં મેન્શન છે. અત્યારે જો આપણે વાત કરીએ કે પ્રાક હડપ્પન સભ્યતા, મેં તમને કીધું એમ 3 ભાગમાં આપણે ડિવાઈડ કરેલી હતી. તો શરૂઆતી જે હડપ્પા સભ્યતા છે અથવા આરંભિક હડપ્પા સભ્યતા છે અથવા તો એને પ્રાક હડપ્પન સભ્યતા કહેવાય. તો એના ભારતીય ઉપમહાદ્વીપની આપણે વાત કરીએ તો ભારતીય ઉપમહાદ્વીપમાં કે જેમાં આ પ્રેઝન્ટ ડે પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બરાબર છે, ઇન્ડિયા વગેરે દેશો આવેલા છે. તો એમાં પ્રાક હડપ્પન સભ્યતાના કયા કયા સ્થળો હતા? તો તમે જુઓ મેરગઢ, મેં તમને પહેલાં જ કીધું હતું ભાઈ મેરગઢ એ પાકિસ્તાનમાં જે છે આ મેરગઢ છે એ પ્રાક હડપ્પન સભ્યતાનું એક સ્થળ છે. હડપ્પા સભ્યતામાં પરિપક્વ હડપ્પા સભ્યતા થાય છે ત્યારે પણ આ હોય છે, પણ પ્રાક હડપ્પાથી એનું શરૂઆત થઈ છે. પ્લસ ક્વેટાની સંસ્કૃતિ, કુલીની સંસ્કૃતિ. તે ઉપરાંત જો ભારતમાં આપણે વાત કરીએ મિત્રો, તો ભારતમાં જે છે એ કાલીબંગા અને સોથી સંસ્કૃતિ, કાલીબંગા ક્યાંક અહીંયા છે, અને સોથી સંસ્કૃતિ એટલે એ રાજસ્થાન અને સોથી સિસોલ સભ્યતા વિશે ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે જીપીએસસીમાં. તો રાજસ્થાન અને હરિયાણાની જો આપણે વાત કરીએ તો અહીંયા સોથી સિસોલ સભ્યતા જે છે અસ્તિત્વમાં હતી. એ પ્રાક હડપ્પન સભ્યતા હતી. જ્યારે પરિપક્વ હડપ્પન સભ્યતા હોય છે ત્યારે સોથી સિસોલ સભ્યતા જે છે એનું અસ્તિત્વ રહેતું નથી, સ્વતંત્ર અસ્તિત્વ એનું રહેતું નથી. તો ક્યાંક ને ક્યાંક આ ક્વેશ્ચન જે છે તમારી જીપીએસસી ક્લાસ 1-2માં પૂછાઈ ગયેલો હતો, અને આ ક્વેશ્ચન મતલબ આવા જે ક્વેશ્ચન હોય છે એના આન્સર્સ તમને સામાન્ય બુક્સમાં નથી મળતા, તમારી જીસીઆરટીમાં પણ નથી મળતા, અને કોઈ સ્ટાન્ડર્ડ સોર્સ જો તમે ઉપયોગ કરો છો તો એમાં પણ જનરલી ઇઝીલી નથી મળતા. આ બધી વસ્તુ ઊંડાઈથી જેને ડેપ્થમાં કરેલું હોય એ લોકોને ખબર હોય કે ભાઈ આ રીતે પાર્ટીશન પાડીને આ જે છે એને ભણવું પડે કે ભાઈ પ્રાક હડપ્પન સભ્યતા જે છે શું છે, ત્યારબાદ મેચ્યોર હડપ્પન સભ્યતા શું છે, ત્યારબાદ પોસ્ટ હડપ્પન સભ્યતા જે છે એમાં કયા સાઇટ્સ હતા અને કઈ રીતે એનું પતન થયું. આ બધી ડિટેલમાં જો તમે ભણ્યા હોય તો તમને ખબર પડે કે પ્રાક હડપ્પન જે સ્થળો જે છે, સાઇટ્સ જે છે, એમાં સોથી સિસવલ સભ્યતાનું નામ આવે છે. અને કાલીબંગા અને સોથી સંસ્કૃતિ જે છે એ ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે મેચ્યોર હડપ્પન સભ્યતા તમે કહી શકો. એટલે કે
આધુનિક અથવા તો પરિપક્વ હડપ્પન સભ્યતાની જો તમે વાત કરો તો એનું પ્રાક હડપ્પન સ્વરૂપ જે છે એ કાલીબંગા અને સોથી સંસ્કૃતિને માનવામાં આવે છે. ચલો વાત કરીએ આપણે આગળ. તો ગુજરાતમાં, આ તો આપણે ભારતમાં, ભારતીય ઉપમહાદ્વીપમાં અને ભારતમાં આપણે વાત કરી, બરાબર છે. ગુજરાતની જો આપણે વાત કરીએ તો ગુજરાતમાં પ્રાક હડપ્પન સભ્યતાના સ્થળોની જો આપણે વાત કરીએ તો પાદરી, કુંતાસી અને ધોળાવીરા તમે જુઓ કે પરિપક્વ હડપ્પન સભ્યતામાં પણ આવે છે અને એનું ક્યાંક ને કંઈક શરૂઆત થઈ ગઈ હતી પ્રાક હડપ્પન સભ્યતામાં. તો એ રીતે જે છે એ અસ્તિત્વ ધરાવે છે. તે ઉપરાંત વાત કરીએ આપણે સેંધવ સભ્યતાના વિસ્તારની, તો એટલે કે પરિપક્વ સભ્યતાની આપણે ફાઇનલી વાત કરીએ તો પરિપક્વ જો સભ્યતાની વાત કરીએ તો ભારતમાં ઘણી બધી સાઇટ્સ છે. ભારતીય ઉપમહાદ્વીપમાં પણ સાઇટ્સ છે, ભારતમાં પણ ઘણી બધી સાઇટ્સ છે. એના વિશે જો હું તમને બ્રીફ ઇન્ફોર્મેશન દઉં તો ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે આ રીતે એનો એક ચાર્ટ બનાવી લેવાનો. આ ચાર્ટમાં ઉપર શું લખવાનું? માંડુ કે જે જમ્મુ કાશ્મીરમાં આવેલું છે. ચિનાબ નદીના કાંઠે આ માંડુ આવેલું છે જમ્મુ કાશ્મીરમાં, બરાબર. ત્યારબાદ જો બીજી આપણે વાત કરીએ આ સાઈડ તો આલમગીરપુર આવેલું છે. આલમગીરપુર, બરાબર છે, કે જે હિન્ડન નદીના કિનારે આવેલું છે. આલમગીરપુર ક્યાં આવેલું છે? હિન્ડન નદીના કિનારે, યુપીમાં આવેલું છે. ત્યારબાદ નીચે જે સાવ વાત કરીએ તો દૈમાબાદ જે છે એ મહારાષ્ટ્રમાં આવેલું છે, પ્રવરા નદીના કિનારે. અને આમ સાઈડ તમે જુઓ ને તો સુતકા ગેન્ડોર ક્યાં આવેલું? તો કે દાશ્ક નદીના કિનારે આવેલું છે. હવે આ વસ્તુ શું મેં ડ્રો કરી? આ વસ્તુ જે છે, આ ઉપરનું જે છે એ સિંધુ ઘાટી સભ્યતાનું સૌથી ઉપરનું સ્થળ. આનાથી ઉપર સિંધુ ઘાટી સભ્યતા પાંગરેલી નથી. આ જે છે એ આલમગીરપુર યુપીમાં આવેલું છે. તો યુપીનો જે છેડો છે એમાં આલમગીરપુર છે એ લાસ્ટ સાઇટ હતી. એટલે કે આની આગળ જે છે પૂર્વ તરફ આલમગીરપુરની આગળ જે છે સિંધુ ઘાટી સભ્યતાના સ્થળો મળતા નથી. સિંધુ ઘાટી સભ્યતાનું સૌથી અંતિમ બિંદુ જે છે એ દૈમાબાદ છે, મહારાષ્ટ્રમાં આવેલું છે. એનાથી નીચે સિંધુ ઘાટી સભ્યતાના અવશેષો મળતા નથી. અને સુતકા ગેન્ડોર જે છે એ પશ્ચિમ તરફ તમે જાઓ તો બલુચિસ્તાનમાં સુતકા ગેન્ડોર આવે છે, એ દાશ્ક નદીના કિનારે. એ જે છે એ પશ્ચિમ તરફનું અંતિમ બિંદુ છે, ત્યાંથી આગળ એના સિંધુ ઘાટી સભ્યતાના સ્થળો મળતા નથી. જો આપણે વાત કરીએ ગુજરાતની, તો ગુજરાતમાં તમે જુઓ કે ખંભાતની ખાડી અને કચ્છનું રણ, બરાબર છે. આમાં મેપ નથી એટલે ઓકે છે. ચલો, તો ગુજરાતમાં તમે જુઓ તો ખંભાતની ખાડી અને કચ્છનું રણ જે છે ક્યાંક ને ક્યાંક, તો ત્યાં તમને કચ્છનું રણ, તો ત્યાં તમને જે છે આ બધી સાઇટ્સ જોવા મળે છે સારી એવી. કેમ કે ભાઈ ખંભાતની ખાડીની જો આપણે વાત કરીએ તો રંગપુર છે, લોથલ છે, બરાબર છે. તે ઉપરાંત રોજડી, કુંતાસી, નાગેશ્વર, પ્રભાસ પાટણ, આ બધા જ સ્થળો જે છે એ ક્યાંક ને ક્યાંક તમે જુઓ તો ખંભાતની ખાડીમાં છે. અને કચ્છના રણની જો આપણે વાત કરીએ તો ત્યાં જે છે એ ધોળાવીરા, સુરકોટડા અને દેશલપુર, આ 3 જે ઇમ્પોર્ટન્ટ સાઇટ્સ છે એ જોવા મળે છે. દેશલપુર જે છે એ ગુજરાતમાં આવેલું પશ્ચિમનું લાસ્ટ સાઇટ તમે એને કહી શકો. એના વિશે આપણે ડિટેલમાં ઇન્ફોર્મેશન જ્યારે ત્યારે આપણે ભારતનો ઇતિહાસ ભણશું તો એમાં આપણે એનું ડિટેલમાં આપણે જોઈ લઈશું. તે ઉપરાંત આપણે વાત કરીએ ઉત્તર હડપ્પા કાળીન સ્થળની, તો આ જે આખો ટાઈમ પીરિયડ છે એ નગરવિહીન કાળ કહેવાય છે. અને ઉત્તર હડપ્પા કાળની જો આપણે વાત કરીએ, ઉત્તર હડપ્પા કાળમાં ગુજરાતમાં જે છે એ સર્વાધિક ઉત્તર હડપ્પા કાળીન સ્થળો મળેલા છે. કેટલા મળેલા છે મિત્રો? તો કે 120. આ એક ફેક્ટ છે, એ તમે યાદ રાખી લેજો. હોઈ શકે કે હવેની કોઈ પણ એક્ઝામમાં પૂછાઈ શકે. જેમ સૌથી સિસ્વલ સભ્યતાવાળો ક્વેશ્ચન જે છે એ પૂછાઈ ગયો હતો, તો 120 સર્વાધિક સાઇટ્સ જે છે, સર્વાધિક સ્થળો જે છે ઉત્તર હડપ્પા કાળના, યાદ રાખજો, પરિપક્વ નહીં, ઉત્તર હડપ્પા કાળના, તો ગુજરાતમાં સૌથી વધારે મળેલા છે. અને 120 સાઇટ્સ છે એ મળેલી છે, બરાબર છે. અને પાકિસ્તાનમાં જે છે હકરા સંસ્કૃતિ છે, તો એ હકરા સંસ્કૃતિ ક્યાંક ને ક્યાંક તમે જુઓ તો ઉત્તર હડપ્પા કાળીન સભ્યતા જે છે એની સાથે ક્યાંક ને ક્યાંક સંકળાયેલી છે, બરાબર છે. હવે આપણે ફાઇનલી વાત કરીએ નગર રચનાની. સૌથી પહેલાં તો સિંધુ ઘાટી સભ્યતા જે છે એને જો તમારે સારી રીતે સ્ટડી કરવું હોય તો કઈ કઈ વસ્તુની તમારે સ્ટડી કરવું જોઈએ, એની કઈ કઈ ક્વોલિટીઝ છે કે આપણે એમ કહીએ છીએ કે ભાઈ બહુ વિશ્વની મહાન સભ્યતાઓમાંની એક છે, કઈ એની પાસે ક્વોલિટીઝ છે. જો મિત્રો ક્વોલિટીઝની આપણે વાત કરીએ ને તો ક્વોલિટીઝ છે ને તમે નોટ કરી લેજો, રાઈટ. કેમ કે આ બધી વસ્તુ તમને આગળ સમજવામાં તમને કામ લાગશે. જે તમારી ટેક્સ્ટબુકમાં સારી રીતે નથી આપેલી પણ આગળ સમજવામાં તમને કામ લાગશે. જો આપણે એની ક્વોલિટીઝની ચર્ચા કરીએ તો સૌથી પહેલાં આપણે વાત કરીએ એની લિપિની, એટલે કે એની સ્ક્રિપ્ટની. તો ભાઈ સ્ક્રિપ્ટ જે છે એ કેવી હતી, બરાબર છે. આપણને ખબર છે ધોળાવીરામાંથી સાઇનબોર્ડ મળે છે, એની અંદર એની સ્ક્રિપ્ટ લખાયેલી હોય છે, પિક્ટોગ્રાફિક સ્ક્રિપ્ટ હોય છે. એના વિશે તમે ડિટેલમાં જ્યારે તમે ભારતનો ઇતિહાસ સંપૂર્ણ ભણશો ત્યારે તમે એના વિશે ડિટેલમાં જોશો. તે ઉપરાંત નીતિન સિંઘાની જે આર્ટ એન્ડ કલ્ચરની બુક છે એમાં પણ તમને ડિટેલમાં આપેલું છે. તે ઉપરાંત તિથિની તો આપણે વાત કરી ભાઈ કે ભાઈ પ્રાક
ત્યારબાદ પરિપક્વ હડપ્પન સભ્યતા અને ત્યારબાદ ઉત્તર હડપ્પન સભ્યતા, એટલે કે ટાઈમ પીરિયડ. તો એ અલગ અલગ ટાઈમ પીરિયડમાં કેવી રીતે એનો વિકાસ થયો, કેવી રીતે એ લોકોએ એની સભ્યતા વિકસાવી, ત્યારબાદ કેવી રીતે એનો જે છે એ અંત થયો. અંતની જો કે કોઈ સટીક જાણકારી તો મળતી નથી, પણ તે ઉપરાંત અનુમાનો લગાવ્યા છે. તો આ પણ એક પ્રકારની એની ક્વોલિટી છે કે ભાઈ તમે જુઓ કે પરિપક્વ હડપ્પન સભ્યતા 700 વર્ષ ચાલી હતી. 700 વર્ષ એટલે કંઈ ઓછો સમય ના કહેવાય. તે ઉપરાંત તમે એનું ટાઉન પ્લાનિંગ જુઓ. ટાઉન પ્લાનિંગ એટલે કે શું, તો કે ભાઈ એની નગરીકરણની વ્યવસ્થા તમે જુઓ કે કઈ રીતે એના નગરોનો એ લોકોએ જે છે મોડર્ન ટેકનોલોજીનો યુઝ કરીને, મોડર્ન આર્કિટેક્ચરનો યુઝ કરીને એ લોકો એનો નગર જે છે વિકસાવ્યું હતું. વરસાદ પડે તો પણ એના પાણીના સંગ્રહની વ્યવસ્થા એ ટાઈમ પિરિયડમાં એના ટાઉન પ્લાનિંગમાં હતી. અત્યારે આપણે પણ જે છે એ ક્યાંક ને ક્યાંક તમે જુઓ તો પછાત લાગીએ છીએ એના કરતાં, અને આપણે કહીએ છીએ મોડર્ન નેશન. તે ઉપરાંત તમે એના આર્ટની વાત કરો, કલાની વાત કરો, સેંધવ કલાની વાત કરો તમે. તે ઉપરાંત રાજનૈતિક સંગઠનની વાત કરો. રાજનૈતિક સંગઠનને જોતા એવું લાગે કે ભાઈ યુનિટરી સિસ્ટમ હતી. અત્યારનું તમે ભારત જુઓ તો અત્યારનું ભારત પણ યુનિટરી સિસ્ટમ છે. તો એ ટાઈમ પિરિયડમાં પણ ત્યારે એવું લાગતું હતું કે ભાઈ એનું રાજનૈતિક સંગઠન જોતા કે ભાઈ યુનિટરી સિસ્ટમ હતી. એના આર્ટ એન્ડ આર્કિટેક્ચરને જોતા એવું લાગતું હતું કે ભાઈ સમગ્ર સેંધવ સભ્યતા જે છે એ એક જ હતું. તે ઉપરાંત ત્યારના ટાઈમ પિરિયડની તમે સામાજિક સ્થિતિ જુઓ. સમાજ કેવી રીતે, કેટલા વર્ગોમાં વર્ગ વિષમતા હતી, ભાઈ ત્યારે પણ હતી વર્ગ વિષમતા. સમાજ કેટલા વર્ગોમાં વિભાજિત હતો. ધાર્મિક સ્થિતિની આપણે વાત કરીએ તો ધાર્મિક રીતે એ લોકો કેટલા ડેવલપ હતા, આગળ હતા. આર્થિક સ્થિતિની જો આપણે વાત કરીએ, આર્થિક કૃષિની આપણે વાત કરીએ ખાસ કરીને, તો કૃષિમાં એ લોકો ઘણી સારી પ્રગતિ કરેલા હતા. તે ઉપરાંત એના શિલ્પ અને ઉદ્યોગની વાત કરીએ તો આ બધી જે છે ક્યાંક ને ક્યાંક ક્વોલિટીઝ એ તમને મેઇન્સનો આન્સર લગતા હો ત્યારે પણ કામ આવે, અને આખા ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનને સમજવામાં પણ કામ લાગે. તો આ બધી ક્વોલિટીઝને સ્ટડી કરવું ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તમારી ટેક્સ્ટબુકમાં ખૂબ લિમિટેડ વસ્તુ આપેલી છે. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ એના નગર રચનાની અથવા તો ટાઉન આર્કિટેક્ચરની. તો સૌથી પહેલાં આપણે થોડું વાંચી લઈએ તો કે ભાઈ આયોજનબદ્ધ નગર રચના એ હડપ્પીય સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા હતી. નગરોની રચના એક સમાન થયેલી હતી. એટલે જો મેં તમને કીધું એમ કે ભાઈ જનરલી શું હતું કે બધી જ જગ્યાએ યુનિટરી સિસ્ટમ હતી, એટલે બધી જ જગ્યાએ જે છે સમરૂપતા તો જોવા મળતી હતી, પણ એની સાથે સાથે તમે જુઓ તો સમરૂપતાની સાથે સાથે ક્ષેત્રીય વિશેષતા પણ હતી. ક્ષેત્ર વિશેષની વિશેષતા પણ હતી. બરાબર છે, સમરૂપતા તો હતી બધી જગ્યાએ, પણ ક્ષેત્રીય વિશેષતા પણ હતી. આ વસ્તુને તમે સમજી લેજો. તે ઉપરાંત મેં તમને કીધું એમ કે ભાઈ દક્ષિણ એશિયાની જે છે ક્યાંક ને ક્યાંક પ્રથમ નગરીય સભ્યતા હતી. તો એ રીતે પણ આનું મહત્વ વધારે છે, અને ન માત્ર પ્રથમ નગરીય સભ્યતા પણ વિકસિત પ્રથમ નગરીય સભ્યતા હતી. તે ઉપરાંત તમે એના નગર નિર્માણની વાત કરો તો ગ્રીડ પેટર્ન એમાં યુઝ થયેલું હતું કે ચેસબોર્ડની જેમ, રાઈટ. એટલે જો આ રીતે સપોઝ ઉત્તરથી લઈને દક્ષિણ સુધીના રોડ્સ હોય, બરાબર છે, અને આ સાઈડ પૂર્વથી લઈને પશ્ચિમ સુધીના રોડ્સ હોય, અને આ જે વચ્ચે જે છે આ જે જગ્યા છે ત્યાં બ્લોક જેવું બનાવેલું હોય. એટલે અહીંયા જે છે એ ક્યાંક ને ક્યાંક તમે જુઓ તો રેસિડેન્સ એરિયા હોય. તે ઉપરાંત રેસિડેન્સ એરિયામાં પણ તમે જુઓ તો રેક્ટેન્ગ્યુલર અને એ રીતના લંબચોરસ અને ચોરસની વ્યવસ્થા, એ રીતના ટાઉન એનું હતું વ્યવસ્થા રહેવાની. વચ્ચે જે છે ગલીઓ જતી હતી નાની નાની, અને આ બધી જ ગલીઓ જે છે ક્યાંક ને તમે જુઓ તો કાંઠ ખૂણે મળતી હતી મેઇન રોડને. તે ઉપરાંત રાત્રિ પ્રકાશની વ્યવસ્થા હતી. તો આવી ડેવલપ્ડ સિવિલાઇઝેશન તે ટાઈમમાં હતી. તે ઉપરાંત તમે જો વાત કરો તો પૂર અને ભેજથી બચવા માટે તેમાં મકાન જે છે ઊંચા ઓટલા ઉપર બાંધવામાં આવતા. ભાઈ આજના ટાઈમ પિરિયડમાં આપણે એટલું બધું મગજ હલાવીએ તો માનવામાં આવે, પણ આ લોકોએ પણ એટલું મગજ હલાવ્યું હતું કે પૂરથી અને ભેજથી બચવા માટે મકાન ઊંચા ઓટલા ઉપર. શું કામ પૂરથી અને ભેજથી બચવા માટે? કેમ કે આ લોકોની જે આખી સભ્યતા હતી એ ક્યાંક ને ક્યાંક તમે જુઓ તો સિંધુ નદીના કિનારે હતી. સિંધુ નદીના કિનારે તમે એક સાઇટ્સનું અવલોકન કરો તો ક્યાંક ને ક્યાંક તમે જુઓ નદીની આસપાસ જ સભ્યતા હતી. બરાબર છે. હડપ્પાની વાત કરો તો કમ્પ્લીટ રાવી નદીના કિનારે હતી. મોહેંજો-દડોની વાત કરો તો કમ્પ્લીટ સિંધુ નદીના કિનારે હતી. તો આ રીતે પૂર આવવાની સંભાવના ખૂબ જ વધી જાય. તો વારે ઘડીએ પૂર આવે તો તમે જોઈ શકો છો કે ક્યાંક ને ક્યાંક પૂર અને ભેજથી બચવા માટે મકાનો ઊંચા ઓટલા પર બાંધવા જરૂરી હતા, અને એ લોકોએ એવી જ રીતે વ્યવસ્થા કરેલી હતી. તે ઉપરાંત મકાનોની જો આપણે રચના જોઈએ ને મિત્રો તો 2 માળના મકાનો જોવા મળે છે. કેટલા? 1 માળના અને 2 માળના મકાનો જોવા મળે છે. તો એનો મતલબ એમ કે એ લોકો આર્કિટેક્ચર જે મકાનનું આર્કિટેક્ચર જે છે એમાં પણ એ લોકો ખૂબ જ આગળ હતા. વાત કરીએ નગરીકરણમાં બીજો પોઈન્ટની તો રસ્તાઓની આપણે જો વાત કરીએ, રસ્તાઓની જો આપણે વાત કરીએ, આદિમાનવની જો વાત કરીએ ને આપણે, તો આદિમાનવને રોડ સાથે કોઈ નિસ્બંધ હતો નહીં, કેમ કે એ લોકો પગપાળા એક જગ્યાએથી બીજી જગ્યાએ ઇઝીલી મૂવ કરતા હતા, અને એની જે ડિમાન્ડ હતી એ ખૂબ લિમિટેડ હતી કે ભાઈ શિકાર કરવો, બસ આટલી જ વસ્તુ હતી. આ વિકસિત સભ્યતા હતી આજના સમયની જેમ.
આપણે લોકો જોબ પર જઈએ છીએ કે બીજા ત્રીજા કામ કરીએ છીએ, સ્કૂલ જઈએ, કોલેજ જઈએ, તે ઉપરાંત પણ ઘણા બધા કામ કરતા હોઈએ છીએ. તો રોડ્સની જરૂર હોય છે આપણે ડેવલપમેન્ટ માટે. તે ઉપરાંત તમે જુઓ કોઈ માલ સામાન જે છે એને એક જગ્યાએથી બીજા જગ્યાએ સુવિધાજનક પહોંચાડવા માટે પણ રસ્તાની જે છે વ્યવસ્થા હોવી જરૂરી છે. ઉબડખાબડ રોડ હોય તો ના ચાલે. એ જ રીતે તમે જુઓ અંગ્રેજોએ જે આપણા દેશમાં જે છે એ રોડ્સ એન્ડ ટ્રાન્સપોર્ટેશન સારું એવું ડેવલપમેન્ટ કર્યું હતું. ટેલિકોમ્યુનિકેશનનું સારું એવું ડેવલપમેન્ટ કર્યું હતું. તાર સિસ્ટમ હતી ને ભાઈ, ટપાલ સિસ્ટમ હતી. તે ઉપરાંત રેલવેઝની એ લોકોએ સારી રીતે જે છે એ વિકાસ કરવાની શરૂઆત કરી હતી. રેલવેઝના વિકાસને કારણે જ ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે આ સભ્યતા મળી. બરાબર છે. એ તો ઇતિહાસ અલગ થઈ ગયો, કેમકે 1921માં તમે જુઓ તો ક્યાંક ને ક્યાંક ખોજ કરતા જે છે એ અલગ વસ્તુ છે, પણ સૌથી પહેલાં જે આ સભ્યતા જે છે 19મી સદીમાં લાહોરથી લઈને કરાચી સુધી રેલવે ટ્રેકનું કામ ચાલતું હતું. તો રેલવે ટ્રેકના કામ ચાલતું હતું તો એમાં અંગ્રેજ અફસરને આવી બધી જૂની ઈંટો અને બધી વસ્તુ મળી. તો આવી બધી વસ્તુ મળી તો એના ઉપરથી એ લોકોએ ધીમે ધીમે આર્કિયોલોજીકલ સર્વે કરવાનું શરૂ કર્યું અને ખબર પડી કે હા, વિશ્વમાં સૌથી જૂની સભ્યતા જે છે એ ભારતમાં મળી આવી છે. ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન એનું નામ આપેલું પછી. તો અંગ્રેજોએ બધું શું કામ કર્યું હતું? અંગ્રેજોએ બધું કરવા પાછળનું કારણ માત્ર એટલું હતું કે ભાઈ એ લોકોને પોતાનું ટ્રેડ જે છે સેટઅપ કરવો હતો. તે ઉપરાંત આવા જવામાં સુવિધા રહે એ બધી વસ્તુ હતી. તો આ લોકો પણ સમજદાર હતા. એ લોકોએ પણ રસ્તાઓ જે છે એ ખૂબ જ સારી રીતે વિકસેલા હતા. રસ્તાઓ તમે જુઓ તો ખૂબ સુવિધાજનક હતા. રસ્તાઓ કેવી રીતે સુવિધાજનક હતા? તો કે મુખ્યત્વે 2 રાજમાર્ગો હતા અને માર્ગોની સમાંતરમાં શેરીઓ હતી. આ માર્ગ હોય તો એની સમાંતરમાં જે છે એ શેરીઓની વ્યવસ્થા હતી. તે ઉપરાંત રાત્રિ પ્રકાશની પણ વ્યવસ્થા હતી. અત્યારના ભાગમાં આપણે રાત્રિ પ્રકાશની વ્યવસ્થા હોય તો આપણને નવું નથી લાગતું, પણ એ ટાઈમ પિરિયડમાં પણ રાત્રિ પ્રકાશની વ્યવસ્થા હતી. જો તમારે ટેક્સ્ટબુકમાં વાંચીએ તો અહીંના રસ્તાઓ સુવિધાજનક હતા. શહેરના મુખ્ય 2 રાજમાર્ગો, એક ઉત્તરથી દક્ષિણ અને બીજો પૂર્વથી પશ્ચિમ જતો. મેં તમને પહેલાં આ બધું સમજાવી દીધું, પેરેગ્રાફ વાંચ્યા પહેલાં જ મેં તમને સમજાવી દીધું છે. અહીં મુખ્ય માર્ગોની સમાંતરે શેરીઓ આવેલી હતી. રસ્તાઓ એકબીજાને કાટખૂણે કાપતા. રસ્તા અને શેરીઓનું આયોજન એ રીતે કરવામાં આવેલું હતું કે સમગ્ર નગર ચોરસ અને લંબચોરસ વિભાગોમાં વહેંચાઈ જાય. મેં તમને ડ્રો કરીને દેખાડેલું હતું. બરાબર છે. ચોરસ અને લંબચોરસમાં બધું વેચાઈ જાય એ રીતના એની વ્યવસ્થા હતી અને વિભાગોમાં વેચાઈ જાય. જુઓ તમે, બરાબર છે. જાહેર રસ્તાઓ પર રાત્રિ પ્રકાશની વ્યવસ્થાના પુરાવા પણ મળે છે. તે ઉપરાંત ડ્રેનેજ સિસ્ટમની જો આપણે વાત કરીએ નેક્સ્ટ, અત્યારના ટાઈમ પિરિયડમાં ડ્રેનેજ સિસ્ટમ હોય ને તો નવાઈની વાત નથી, કેમ કે આટલો બધો રોગચાળો ફાટી નીકળ્યો છે. તે ઉપરાંત ગંદકીના જે નિકાલની વ્યવસ્થા જે છે એ કરવી જરૂરી છે, કેમ કે માણસોની સંખ્યા પણ વધી છે, ગંદકી પણ વધી છે. પ્લાસ્ટિકનો કચરો હોય કે બીજો ત્રીજો કોઈ પણ કચરો હોય તો એની વ્યવસ્થા કરવી જરૂરી છે. એ ટાઈમ પિરિયડમાં પણ ડ્રેનેજ સિસ્ટમ હતી. એ ટાઈમ પિરિયડમાં પણ વપરાશના પાણીની જે નિકાલની વ્યવસ્થા જે છે એ કરવામાં આવેલી હતી. કેવી રીતે હોય તો કે ભાઈ સપોઝ કે આ ઘર છે, ઘરની અંદર જ વપરાશનું પાણી હોય એ ઘરની અંદર જ જે છે એ નાળી એટલે કે ડ્રેનેજમાં વયું જાય, ગટરમાં વયું જાય. તે ઉપરાંત એ મુખ્ય ગટરને મળતી. આ જે નાળી જે છે એ મુખ્ય ગટરને મળતી. બરાબર છે. તો ક્યાંક ને ક્યાંક તમે જુઓ તો હડપ્પાકાલીન સભ્યતાના લોકોના વપરાશના પાણીના નિકાલ માટે અત્યંત વિકસિત અને પદ્ધતિસરની વ્યવસ્થા હતી. દરેક મકાનનું પાણી નાની ગટરમાં અને નાની ગટરમાંથી પાણી મોટી ગટરમાં જતું. મોટી ગટરમાંથી પાણી નગરની બહાર જતું. બરાબર છે. તો આ રીતે એની ડ્રેનેજ સિસ્ટમની જે છે એ વ્યવસ્થા ખૂબ વિકસિત કહેવાય કે એવી વ્યવસ્થા હતી. તે ઉપરાંત વાત કરીએ જાહેર સ્નાનાગરની. જો હવે આ એક વસ્તુ છે ને, જાહેર સ્નાનાગર, આના ઉપરથી નક્કી થાય છે કે એ લોકો ધાર્મિક પ્રવૃત્તિ કરવા પહેલાં આજની જેમ કે આપણે કેમ ગંગા નદીમાં ડૂબકી લગાવીએ છીએ, તે ઉપરાંત પવિત્ર નદીઓમાં જે છે ડૂબકી લગાવીએ જાહેરમાં કોઈ પણ ધાર્મિક કાર્ય કરવું હોય તે પહેલાં, એ ટાઈમ પિરિયડમાં પણ આવી વ્યવસ્થા હતી. સ્નાનકુંડ જેવું હતું. જાહેર સ્નાનાગર મળી આવેલ છે અને આ સ્નાનાગરની વચ્ચે સ્નાનકુંડ છે. સ્નાનકુંડમાં ઉતરવા માટે 2 બાજુએથી પગથિયાની વ્યવસ્થા છે. સ્નાનકુંડની ફરતે વસ્ત્રો બદલવા માટે ઓરડીઓ પણ છે. તો ભાઈ ફિમેલ્સ હોય તો એ એના કોસ્ચ્યુમ આઉટફિટ્સ જે છે એ ચેન્જ કરવા માટેની વ્યવસ્થા ઓરડીઓ પણ છે. ઉત્સવ કે ધાર્મિક પ્રસંગોએ આ જાહેર સ્નાનાગરનો ઉપયોગ થતો હશે. તે ઉપરાંત સભાગૃહની જો આપણે વાત કરીએ તો મોહેંજો-દડોમાંથી મળી આવેલ સ્તંભવાળા મકાનને સભાગૃહની ઓળખ આપવામાં આવે છે. બરાબર છે. સભાગૃહ શું હોય? એસેમ્બલી હોલ કહેવાય એને. શું કહેવાય? એસેમ્બલી હોલ. આ એસેમ્બલી હોલ જે છે એ મોહેંજો-દડોમાંથી મળી આવેલું છે અને સ્તંભવાળા મકાનને સભાગૃહ તરીકે ઓળખવામાં આવેલું છે. તે ઉપરાંત તમે જુઓ તો હડપ્પા પંજાબના મોન્ટેગોમરી જિલ્લા કે જ્યાં હાલમાં પાકિસ્તાનમાં આવેલું છે
એનું એક પુરાતત્વીય સ્થળ છે હડપ્પા સાઇટ વિશેની અહીં વાત કરવામાં આવેલી છે, બરાબર છે. અન્ન ભંડારની જો વાત કરીએ તો સ્ટોરેજ એટલે કે એને વેરહાઉસ કહેવાય છે. તમે જુઓ કે ઘઉં અથવા તો બીજા અન્ય અનાજો છે એને રાખવા માટે એક અન્નાગાર પણ મળી આવે છે, અન્ન ભંડારો પણ મળી આવે છે, હડપ્પામાંથી પણ મળી આવે છે, મોહેંજો-દડોમાંથી પણ મળી આવે છે. ખૂબ જ સારી એવી વ્યવસ્થા હતી, કેમ કે તમે જુઓ કે નદીને કિનારે આ સભ્યતા જે છે એ વિકસેલી હતી. તો પૂર આવવાની સંભાવના રહે તો લોકો એના ઘરમાં સ્ટોરેજ ના કરે, પણ પ્રશાસન દ્વારા એક અન્નાગાર હોય એ અન્ન ભંડારની અંદર જ બધું ઘઉં વગેરે પાકો જે છે એ સ્ટોર થતા. અને ઘઉંના તો આ લોકો ઘઉંનો ઉપયોગ સૌથી વધારે કરતા. એનું રીઝન શું છે? આજના પણ તમે ભારતમાં જુઓ, આજના ભારતની પણ તમે ઉત્તર ભારતમાં જુઓ તો ઘઉં જે છે એ વધારે ખવાય છે, બરાબર છે. તો ત્યારના એ ટાઈમ પિરિયડમાં પણ એવું જ હતું કે ભાઈ ઘઉં જે છે એ સારું એવું ખવાતું. તે ઉપરાંત આપણે ટ્રેડ પોર્ટની વાત કરીએ, ડોકયાર્ડ લોથલની જો આપણે વાત કરીએ, હડપ્પાની તો મેં તમને વાત કરી દીધી કે ભાઈ હડપ્પા જે છે મોન્ટેગોમરી જિલ્લામાં આવેલું છે. હડપ્પા જે છે સિંધુ ખીણ સભ્યતાનું મુખ્ય નગર હશે. અહીંની મુખ્ય વિશેષતા એના અન્ન ભંડારો છે, હમણાં મેં વાત કરી એમ રાવી નદીના કિનારે 12 જેટલા અન્ન ભંડારો મળી આવેલા છે. બીજો આપણે વાત કરીએ લોથલની, તો લોથલ જે છે એ સૌરાષ્ટ્રમાં આવેલું છે અને આને ટ્રેડ પોર્ટ કહેવાય છે. શું કહેવાય છે? ટ્રેડ પોર્ટ. ખૂબ ઇમ્પોર્ટન્ટ છે આ ટ્રેડ પોર્ટ. તમે જુઓ કે પહેલાં આનું લોકેશન તમે જોઈ લો તો અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાં જે છે એ ક્યાંક ને ક્યાંક ભોગાવો નદીના કિનારે આવેલું છે. લોથલ પ્રાચીન સમયમાં એક વેપારી બંદર અને ઔદ્યોગિક નગર હતું, કેમ કે લોથલમાં ઈંટોનું બનેલું એક માળખું મળી આવ્યું છે, એને ડોકયાર્ડ ધક્કો માનવામાં આવે છે. અને ઇન્ટરનેશનલ ટ્રેડ જે છે ને મિત્રો એ લોથલમાંથી જ સૌથી વધારે થતો, કેમ કે લોથલમાં ખૂબ સારી વ્યવસ્થા હતી. અહીં આવતા વાહનોને લાંગરીને માલ સામાન ચડાવવા ઉતારવાના કામ માટે ઉપયોગમાં લેવામાં આવતું હોવાનું મનાય છે. અને અહીંયા જે છે લોથલમાં જે છે તમને વખારો એટલે કે ગોડાઉન્સ પણ જોવા મળે છે અને મણકા બનાવવાની ફેક્ટરીઝ પણ જોવા મળે છે. એટલે કહી શકાય કે લોથલ જે છે એ પ્રાચીન ભારતનું સમૃદ્ધ બંદર હશે અને હડપ્પીય સભ્યતાનો આંતરરાષ્ટ્રીય વેપાર લોથલના બંદર મારફતે થતો હશે. આના ઉપરથી જાણકારી મળે છે કે ભાઈ હડપ્પીય સભ્યતા જે છે એ ઇન્ટરનેશનલ ટ્રેડ પણ કરતા હતા. અને તમે એટલું જ નહીં, મેસોપોટેમિયા જેવી સંસ્કૃતિ જે છે ત્યાંથી પણ અવશેષો મળી આવ્યા છે. હડપ્પીય સભ્યતાના સીલ્સ એટલે કે તમે કહો ને કે સિક્કાઓ, સીલ અથવા અન્ય વસ્તુઓને, કે જેથી કરીને ઇતિહાસકારોએ અનુમાન લગાવ્યું છે અથવા તો એવું રીઝન દીધું છે કે હા આ લોકો આંતરરાષ્ટ્રીય વેપાર કરતા જ હતા. માત્ર આ ધક્કો મળ્યો અથવા માત્ર આ ડોકયાર્ડ મળ્યું એના ઉપરથી નક્કી ના થાય, પણ વિશ્વમાં અન્ય જગ્યાએ જે એની સમકાલીન સભ્યતાઓ હતી ત્યાંથી પણ હડપ્પીય સભ્યતાની વસ્તુ મળી આવે છે. તે ઉપરાંત મેં તમને કીધું એમ કે ભાઈ વખારો અને મણકા બનાવવાની ફેક્ટરીઝ મળી આવેલી, ઇન્ટરનેશનલ ટ્રેડ, આ બધી વસ્તુઓ જે છે એ ક્યાંક ને ક્યાંક તમને વિચારવા માટે મજબૂર કરે છે કે આ સભ્યતા કેટલી વિકસિત હશે. તે ઉપરાંત મિત્રો સૌથી ઇમ્પોર્ટન્ટ વાત આ લોકોની નગર વ્યવસ્થાની, તો એ આપણે એક વસ્તુ અહીં રહી ગઈ હતી ઉપર. ઓકે, કિલ્લાની જો આપણે વાત કરીએ, આયોજનબદ્ધ નગર રચના એ હડપ્પીય સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા હતી. નગરોની રચના એક સમાન થયેલી હતી. તમામ સ્થળોએ પશ્ચિમ તરફ કિલ્લો અને પૂર્વ તરફ સામાન્ય પ્રજાની વસાહત હતી. તમે જુઓ કે આ નગર હોય, સપોઝ કે આ નગર છે આખું, પશ્ચિમ તરફ જે છે એ કિલ્લો હતો એટલે આને કહેવાય ઊંચી જગ્યા, અને પૂર્વ તરફ જે છે એ ક્યાંક ને ક્યાંક લોઅર ટાઉન હતું. આવું શા માટે? તો પૂર્વ તરફ જે છે આનું એક રીઝન હું તમને દઉં છું. પૂર્વ તરફ જે છે એ સૂર્ય ઉગવાની શરૂઆત થતી હોય છે, તો આ સાઈડ પશ્ચિમ તરફ જે છે એ અપર ટાઉન રાખવામાં આવેલું હતું કે જેથી કરીને પ્રકાશની વ્યવસ્થા જે છે એ બધાને સરખી મળે. તે ઉપરાંત અપર ટાઉનમાં જે છે ક્યાંક ને ક્યાંક તમે જો ફોર્ટિફાઈડ હતું, આ કિલ્લેબંધી હતી આની તરફ આસપાસ. તો એનો મતલબ એમ થયું કે આ સાઈડ જે છે અંદર શાસક વર્ગો રહેતા હશે અને આ સાઈડ જે છે એ સામાન્ય ઓર્ડિનરી પીપલ્સ રહેતા હશે. વર્ગ વિષમતા ત્યારના ટાઈમ પિરિયડમાં હતી અને એવું માનવામાં આવે છે મિત્રો કે જે વૈદિક યુગમાં જે વર્ગ વિષમતા જોવા મળે છે કે ભાઈ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, તો એ જે વર્ગ વિષમતા છે એનો પાયો ક્યાંક ને ક્યાંક સેંધવ સભ્યતાને જ માનવામાં આવે છે. કેમ કે તમે જુઓ કે સેંધવ સભ્યતામાં પણ શ્રમિક, વિદ્વાન, યોદ્ધા અને વ્યાપારી આ રીતના એને વહેંચવામાં આવેલું હતું. તો તમે જુઓ કે વિદ્વાન જે છે અને યોદ્ધાઓ જે છે એ મેં તમને કીધું એમ કે ભાઈ અપર ટાઉનમાં રહેતા હતા. તે ઉપરાંત જે શ્રમિક વર્ગ જે છે, સામાન્ય લોકો જે છે એ નીચલા ટાઉનમાં રહેતો હતો, લોઅર ટાઉનમાં રહેતો હતો. તો આવી કંઈક વ્યવસ્થા આ લોકોની હતી, બરાબર છે. તો હવે આપણે ફાઇનલી આગળ વધીએ છીએ. ઓકે, હવે આપણે ફાઇનલી આગળ વધીએ છીએ ધોળાવીરા તરફ, બરાબર છે. લોથલ, હડપ્પા અને લોથલ આ બે સાઇટ વિશે આમાં જેટલી ઇન્ફોર્મેશન હતી એટલી મેં દીધી, એનાથી થોડીક વધારે ઇન્ફોર્મેશન દેવાની મેં કોશિશ કરી. ત્યારબાદ આપણે ત્રીજી સાઇટ આમાં જોવાની છે ધોળાવીરા.
કે જે કચ્છ જિલ્લામાં ભચાઉ તાલુકામાં ખદીરબેટ વિસ્તારમાં આવેલ પુરાતત્વીય સ્થળ છે. સામાન્ય રીતે હડપ્પીય નગરો મેં તમને કીધું એમ કે ભાઈ 2 ભાગમાં વિભાજિત છે, કે ભાઈ આ અપર ટાઉન, તે ઉપરાંત નીચે જે છે એ લોઅર ટાઉન, બરાબર છે. આ રીતે ધોળાવીરામાં ત્રિસ્તરીય વ્યવસ્થા જોવા મળે છે. નગર 3 ભાગમાં વિભાજિત છે, ત્રિસ્તરીય. કિલ્લો તો છે જ, ઉપલું નગર, તે ઉપરાંત નીચલું નગર. અને ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતા વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા અને સ્ટેડિયમ છે. મેં તમને કીધું એમ કે ભાઈ આ લોકો જે છે એ ક્યાંક ને ક્યાંક વરસાદના પાણીને સ્ટોર કરવાની વ્યવસ્થા આ લોકોમાં છે અને સ્ટેડિયમમાં છે. ખાસ કરીને ધોળાવીરામાં આ વસ્તુ જે છે એ બિલકુલ જોવા મળે છે. તે ઉપરાંત ચોથી સાઇડ આમાં આપેલી છે તમારી ટેક્સ્ટબુકમાં કાલીબંગન. કાલીબંગન મેં તમને કીધું હતું એમ કે ભાઈ પ્રાક હડપ્પીય કાળ ચાલતો હતો ત્યારે કાલીબંગા અને સોથી સંસ્કૃતિ એ બંને અસ્તિત્વમાં હતી. સોથી સંસ્કૃતિ જે છે ક્યાંક ને ક્યાંક પરિપક્વ સિંધુ સભ્યતામાં અસ્તિત્વમાં જોવા મળતી નથી, પણ કાલીબંગન જે નગર છે એ પ્રાક હડપ્પા ટાઈમ પિરિયડમાં પણ હતું અને પરિપક્વમાં પણ કાલીબંગન જે છે જોવા મળે છે. અને રાજસ્થાનનું કાલીબંગન નગર કૃષિ ક્રાંતિનું જે છે એ મુખ્ય મથક ગણાય છે, બરાબર છે. અહીંયા જે ખેડેલા ખેતરોના અવશેષો છે એની સાબિતી પૂરી પાડે છે. અહીંયા તાંબાના અવશેષો પુરવાર કરે છે કે ભાઈ ત્યારના લોકો જે છે ક્યાંક ને ક્યાંક તમે જુઓ તો તાંબાના ઓજારોનું નિર્માણ થતું હશે ને આ ઓજારો જે છે કૃષિ ક્ષેત્રે ઉપયોગમાં લેવાતા હશે, બરાબર છે. તો આટલી સાઇટ્સ આમાં આપેલી છે અને આ કીધું છે કે ભાઈ સિંધુ ખીણ સભ્યતાનું નગર આયોજન સુવ્યવસ્થિત, સુંદર એન્જિનિયરિંગ ધરાવતું, એન્જિનિયરિંગ કળા ધરાવતું, આયોજનબદ્ધ અને કૌશલ્યયુક્ત હતું. જો મિત્રો અહીંયા વાત કરીએ ને સુંદર ઇજનેરી કળા ધરાવતું, એની સાથે સાથે આ લોકો પાસે સારું એવું કલાનું પણ જ્ઞાન હતું. તમે જુઓ તો આર્કિટેક્ચર અને સ્કલ્પચર્સમાં શું ડિફરન્સ હોય? આર્કિટેક્ચર એટલે કે શું? આર્કિટેક્ચર અને સ્કલ્પચર, બરાબર, જેને આપણે કળા કહી દઈએ છીએ, મૂર્તિ કળા જેને સામાન્ય રીતે કહી શકીએ. આર્કિટેક્ચર જે છે ને એમાં એન્જિનિયરિંગ મેથમેટિક્સનો અને એન્જિનિયરિંગ જ્યોમેટ્રીસનો આ બધાનો ઉપયોગ થતો હોય છે. જેમ કે કોઈ ઘર બનાવવું છે આપણે તો એના માટે પ્રોપર માપ હોવું જોઈએ. તે ઉપરાંત અન્ય વસ્તુઓ હોવી જોઈએ, રેતી, માટી, પથ્થરો, બધી વસ્તુ હોવી જોઈએ. સ્કલ્પચર્સમાં એવું હોતું નથી. મૂર્તિકળામાં એવું ના હોય. મૂર્તિમાં કોઈ પણ એક વસ્તુ, કાં તો માટીની મૂર્તિ બનેલી હોય, કાં તો પથ્થરની હોય, કાં તો અન્ય કોઈ પણ ધાતુની વસ્તુની બનેલી હોય મૂર્તિ, એમાં બધી વસ્તુ મિક્સ કરવી જરૂરી નથી. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત, આમાં કોઈ એન્જિનિયરિંગ કળાની જરૂરત નથી, કોઈ માપ લેવાની જરૂર નથી. જે રીતે સુટેબલ હોય એ રીતે મૂર્તિ બનાવી શકાય છે આપણે. તો આ રીતે તમે જુઓ ને તો સુંદર એન્જિનિયરિંગ કળાવાળું તો હતું જ, એ લોકો પાસે એન્જિનિયરિંગનું જ્ઞાન તો હતું જ, તે ઉપરાંત કલામાં પણ એ લોકો આગળ હતા, આયોજનબદ્ધ અને કૌશલયુક્ત હતું. તેમાં તે વખતના શાસક વર્ગની શાસન શક્તિ, એન્જિનિયરોની બુદ્ધિમત્તા અને કારીગરોની કલાશક્તિનું અદ્ભુત પ્રતિબિંબ પડે છે. આ બધી ક્વોલિટીઝને જોતાં જ આપણે એમ કહી શકીએ કે આ સભ્યતા ક્યાંક ને ક્યાંક તમે જુઓ તો ખૂબ જ આધુનિક સભ્યતા સાથે મળતી આવે છે, બરાબર છે. હવે આપણે આ ક્વોલિટીની વાત કરીએ, ક્વોલિટીઝની આપણે વાત કરીએ છીએ. આર્થિક જીવનમાં આપણે વાત કરીએ કે ભાઈ ઇકોનોમી આ લોકોની કેવી હતી. આર્થિક જીવનની જો આપણે વાત કરીએ તો કૃષિની વાત તો પહેલાં કરવી પડે. સૌથી પહેલાં આપણે વાત કરીએ તો આ લોકો પાસે કૃષિ એ મુખ્ય વ્યવસાય હતો આ લોકોનો. તે ઉપરાંત પશુપાલન અને વ્યાપાર તો હતો જ. આપણે જોયું કે ભાઈ ઇન્ટરનેશનલ ટ્રેડ પણ ચાલતું હતું, ઇન્ટરનલ ટ્રેડ પણ ચાલતું હતું, આંતરિક વ્યાપાર પણ ચાલતો હતો, આંતરરાષ્ટ્રીય વ્યાપાર પણ ચાલતો હતો. પણ કૃષિમાં ક્યાંક ને ક્યાંક કૃષિ આ લોકોનું મુખ્ય હતું અને કૃષિમાં લોકો ઘણા આગળ હતા. તો સિંધુ ખીણ સભ્યતાના લોકો ખેતી, પશુપાલન, વેપાર, હુનર, ઉદ્યોગ જેવા વ્યવસાયો કરતા હતા. ખેતીમાં તમે જુઓ તો ઘઉં, મેં તમને કીધું એમ કે ભાઈ ઘઉં તો ઇમ્પોર્ટન્ટ છે ઉત્તર ભારત માટે. તે ઉપરાંત જવ, વટાણા, તલ, સરસવ વગેરે પાકોની ખેતી કરતા હતા. ખેતીમાં જમીન ખેડવા હળનો ઉપયોગ કરતા હતા. આપણે હમણાં જ કાલીબંગનમાં જોયું કે ભાઈ કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક હતું અને આપણે જોયું કે ભાઈ કઈ રીતે તાંબાના જે ઓજારો, વિવિધ ઓજારો છે એનો ઉપયોગ કરતા હતા. પશુપાલનની જો વાત કરીએ તો ગાય, ભેંસ, બકરી, ખૂંદવાળું બળદ પાળતા. તેઓ આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપાર પણ કરતા. અને ખાસ કરીને વાત કરીએ ફેબ્રિકની તો એટલે કે કાપડની, તો સુતરાઉ કાપડ અને કોટનનો એટલે કે એનો જે છે એ ક્યાંક ને ક્યાંક ઉપયોગ કરતા. ન માત્ર પોતે ઉપયોગ કરતા પણ મેસોપોટેમિયા અને એના માધ્યમથી ઇજિપ્ત સુધી પણ આ બધી વસ્તુ પહોંચતી. એટલે ત્યારની જે સમકાલીન સભ્યતાઓ હતી એ પણ ક્યાંક ને ક્યાંક તમે જુઓ તો આ લોકો આગળથી બધી વસ્તુઓ લેતી. એટલે ભારત જે છે ત્યારે પણ એક્સપોર્ટ ક્ષેત્રે આગળ હતું અને આ બધા જે સભ્યતાઓ હતી એ ઇમ્પોર્ટ કરતી બધી વસ્તુઓ. આ ઉપરાંત તેમના અન્ય વ્યવસાયોમાં તમે જુઓ તો માટીકામ, ધાતુકામ અને મણકા બનાવવાની કલા, શિલ્પકલા વગેરેનો સમાવેશ થાય છે. મેં તમને કીધું એમ કે હમણાં લોથલમાં પણ મણકા બનાવવાની ફેક્ટરી મળી આવેલી. આર્ટ એન્ડ કલ્ચર જે સબ્જેક્ટ તમે ભણશો, આર્ટ એન્ડ કલ્ચર, કલા અને સંસ્કૃતિ, એમાં બધી વસ્તુ ખૂબ ડિટેલમાં તમારે જોવાની રહેશે, બરાબર છે.
એક વસ્તુ અહીંયા મિસિંગ છે, એ વસ્તુ એ છે કે ભાઈ સિંચાઈની કોઈ વ્યવસ્થા મળતી નથી આપણને. વિકસિત સભ્યતા છે પણ સિંચાઈની કોઈ વ્યવસ્થા મળતી નથી, ઇરિગેશનની કોઈ વ્યવસ્થા મળતી નથી. એનું રીઝન કદાચ એવું હોઈ શકે કે ભાઈ નદી કિનારે જ આ લોકો જનરલી રહેતા હતા, તો સિંચાઈની કોઈ જરૂરિયાત રહેતી ના હોય, બરાબર છે. કૂવાની ને એ બધી વ્યવસ્થા હતી. તે ઉપરાંત નદીની મતલબ સાવ પાસે જ રહેતા હતા, તો કે સિંચાઈની જરૂરિયાત ન હોવાને કારણે કદાચ સિંચાઈ એ લોકોમાં વિકસિત એ લોકોએ ના કરવી, આવું એક કારણ હોઈ શકે. બટ એ આપણે નોંધવું રહ્યું કે ભાઈ સિંચાઈની કોઈ વ્યવસ્થા આ ટાઈમ પિરિયડમાં હતી નહીં, મતલબ અત્યાર સુધી તો મળી નથી આવેલી. તે ઉપરાંત આપણે વાત કરીએ એની સોસાયટીની, સમાજ જીવનની, તો મેં તમને કીધું એમ કે ભાઈ સામાજિક સ્તરીકરણ તો હતું, બરાબર છે. સિંધુ ખીણ સભ્યતાના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન હતો. આપણે વાત થઈ ગઈ એવી રીતે કે ભાઈ કૃષિમાં અને પશુપાલન એ મુખ્ય વ્યવસાય હતો. અને આ સમયની પ્રજાના ખોરાકમાં ઘઉં, જવ, બાજરી, વટાણા, તલ, ખજૂર વગેરેનો સમાવેશ થતો. ઉપર આપણે જોઈ લીધું બધું. તમે જો આપણે પાછળના ચેપ્ટરમાં વાત કરીએ ને, તો એમાં દૂધનો ઉપયોગ એ લોકો નહોતો આવડતો આદિમાનવોને, પણ ધીમે ધીમે સેંધવ સભ્યતા વિકસિત થઈ અને પશુપાલનનું જે આ લોકોએ કર્યું હતું એના કારણે તેમના ખોરાકમાં દૂધની બનાવટોનો પણ સમાવેશ થવા માંડ્યો હતો. અને હમણાં જ રિસેન્ટલી 2020-21ના જે લેટેસ્ટ ન્યૂઝ આપણે જોઈએ ને, તો ડેરી ઉદ્યોગ પણ ત્યાં ખૂબ સારી રીતે વિકસિત થયો હતો, એવા ન્યૂઝ પણ બહાર આવ્યા છે. ડેરી ઉદ્યોગ જે છે ખૂબ વિકસિત હતો. તે ઉપરાંત આ સભ્યતાના અવશેષોમાં માછલી પકડવાના હૂક મળી આવ્યા છે, તેથી ખોરાકમાં માછલીનો પણ સમાવેશ આ લોકો કરતા હોય એવી સંભાવના પણ વ્યતીત થાય છે, બરાબર છે. તે ઉપરાંત મેં તમને કીધું હતું એમ કે ભાઈ સમાજ જે છે વર્ગ વિષમતામાં માનતો હતો અને વેચાયેલો હતો. એની ચર્ચા આપણે પાછળ થઈ ગઈ. બીજી આપણે વાત કરીએ વસ્ત્રની, તો વસ્ત્ર નિર્માણમાં કારીગરો છે ઘણા નિપુણ છે, એવું આપણને કેવી રીતે ખબર પડે છે? તમે કોઈ પણ મૂર્તિ તમે જોઈ લો, સપોઝ કે આ મૂર્તિ તમને આમાં તમારી ટેક્સ્ટબુકમાં આપેલી છે, તો એ મૂર્તિ ઉપરથી તમને જોવા મળશે કે ભાઈ કેટલું સુતરાઉ કાપડ ને એ બધાના ઉપયોગ એ લોકો કરતા અને કેવી રીતે જે છે એ વસ્ત્રને જે છે એ લોકો ઉપયોગ કરતા હતા. અલંકારનો પણ ઉપયોગ કરતા હતા. તમે જુઓ તો ઘણી બધી નર્તકીની મૂર્તિઓ પણ મળી આવેલી છે, તો અલંકારોનો ઉપયોગ કરતા હતા. સ્ત્રી પુરુષો કેવા વસ્ત્રો પહેરતા હતા એની પણ ઇન્ફોર્મેશન તમને ડિટેલમાં જોવા મળે છે, બરાબર છે. આ શાલ તમે જુઓ તો શાલની અંદરની તમે પેટર્ન જુઓ, આવી પેટર્ન જે છે એ ખૂબ કલા અને સંસ્કૃતિ ક્ષેત્ર લોકો આગળ હતા એવું દર્શાવે છે. એટલે વસ્ત્રના નિર્માણની આપણે વાત કરીએ તો એમાં કારીગરો તમને ખૂબ નિપુણ જોવા મળે છે. ત્યારના કારીગરો ખૂબ નિપુણ હતા વસ્ત્ર નિર્માણમાં. કોઈ પણ મશીનરી વગર આટલી બધી સરસ ડિઝાઇન કરવી. તે ઉપરાંત ઓર્નામેન્ટ્સ એટલે કે જે ઘરેણાં જે છે સ્ત્રીઓના, પ્લસ પુરુષો પણ ઘણા બધા ઘરેણાં પહેરતા. આ બધી વ્યવસ્થા જે છે એ ક્યાંક ને ક્યાંક તમને વિચારો પર મજબૂર કરે છે કે ત્યારના જે કારીગર છે કેટલા નિપુણ હતા, બરાબર છે. વાત કરીએ આપણે તેમના મનોરંજન વિશે, બરાબર છે. તો ચેસ ને મતલબ શતરંજ જે છે એ ખૂબ સારી રીતે લોથલમાં પણ તમે જુઓ તો શતરંજ જે છે એનું ચેસ બોર્ડ જે છે મળી આવ્યું છે. એની કુકરી જે છે, ગોટી જે છે એને ગોટી કહેવાય, બરાબર છે, એ પણ મળી આવેલી છે. તે ઉપરાંત તમે જુઓ તો મોહનજોદડો અને હડપ્પાની આપણે વાત કરીએ તો ટેરાકોટાના માસ્ક પણ મળી આવેલા છે. પપેટ્સ પણ મળી આવે છે, કઠપૂતળી પણ મળી આવેલી છે. તે ઉપરાંત તમે જુઓ તો કચ્છના ધોળાવીરામાં આપણે ઉપર વાત કરીએ એમ કે ભાઈ સ્ટેડિયમ પણ મળી આવેલું છે. તો ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે ક્રિકેટ જેવી કોઈ પણ એક ગેમ હશે તો એ લોકો એમાં પણ રમતા હશે, આગળ હશે. અને એ સ્ટેડિયમ એટલું મોટું હતું કે ભાઈ 10,000 લોકોને બેસવાની ક્ષમતા એમાં હતી, બરાબર છે. તે ઉપરાંત પણ ઘણી બધી વસ્તુઓ, વીણાનું ચિત્રાંકન, આવું બધી ઘણી બધી વસ્તુઓ મળી આવેલી છે જેના ઉપરથી આપણને ખબર પડે કે ભાઈ એ લોકો સંગીત પ્રેમી પણ હતા. તો આ રીતે તમને એનું સમાજ જીવન જોવા મળે છે. થોડું આપણે વાંચી લઈએ તો સિંધુ ખીણ સભ્યતામાંથી મળી આવેલા શિલ્પોના આધારે એ સમયના લોકોના પોશાક વિશેની માહિતી મળે છે. મેં તમને કીધું એમ અહીંના સ્ત્રી પુરુષો જે છે એ 2 કપડાં પહેરતા, કમરથી નીચેના ભાગમાં હાલની ધોતી જેવું અને ઉપરના ભાગમાં ડાબા ખભા ઉપર જે છે એ ક્યાંક ને ક્યાંક તમે જુઓ તો ડાબા ખભા પરથી જમણા હાથની નીચે આવે એમ ઉપવસ્ત્ર વીંટતા. આ પુરુષની વાત થઈ. સ્ત્રી જે છે એ સુતરાઉ કાપડનો ઉપયોગ જે છે કરતા અને ઊની વસ્ત્રથી પણ પરિચિત હતા, રૂના વસ્ત્રથી પણ એ લોકો પરિચિત હતા. વાત કરીએ કે ભાઈ ધાતુ તથા હાથીદાંતની બનેલી મળેલી સોયની આધારે એવું અનુમાન લગાવાય કે ભાઈ એવો સીવીને કપડાં પહેરતા, સીવ્યા વગરના પણ કપડાં પહેરતા, સીવીને પણ કપડાં પહેરતા. મોટાભાગના લોકો મેં તમને કીધું એમ કે ભાઈ સીવ્યા વગરના કપડાં પહેરતા. આ સમયના લોકો આભૂષણોની આપણે વાત કરીએ, ઓર્નામેન્ટ્સની, તો કંઠાર એટલે કે ગળાનો હાર જે છે, તે ઉપરાંત હાથમાં વીંટી, કાંડામાં જે છે કડા પહેરતી સ્ત્રીઓ અને પુરુષો બંને. સ્ત્રીઓ જે છે બંગડીઓ પહેરતી, કાનમાં કુંડળ પહેરતી, કંદોરો, ઝાંઝર આ બધા આભૂષણો પહેરતી. આ આભૂષણો સોના, ચાંદી અને કિંમતી પથ્થરોમાંથી બનાવવામાં આવતા. આ સોના, ચાંદી અને કિંમતી પથ્થરોની જે વાત કરીએ તો એ સૌરાષ્ટ્રના દરિયા કિનારેથી જ ક્યાંક ને ક્યાંક એ લોકો ઇમ્પોર્ટ કરતા, રાઈટ.
ઉપરનો તમે જે વિસ્તાર જુઓ, હડપ્પાનો વિસ્તાર જુઓ, તે ઉપરાંત ઘણી બધી પંજાબ અને હરિયાણાની, રાજસ્થાનની સાઇડ જુઓ, તો એ લોકો જે છે એ ઓર્નામેન્ટ્સ માટે ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે મળતા જે ઇમ્પોર્ટન્ટ પ્રિશિયસ જે સ્ટોન કહેવાય એ લોકો મંગાવતા અને એમાંથી એ લોકો બધી વસ્તુનો ઉપયોગ કરતા. તે ઉપરાંત સોના ચાંદીનો પણ ઉપયોગ કરતા. ઘણી બધી વસ્તુ એવી હોય કે કર્ણાટકમાંથી એ લોકો સોનું મંગાવતા, બરાબર છે, કર્ણાટકમાંથી એ લોકો સોનું ઇમ્પોર્ટ કરતા. અને ઘણી બધી ધાતુઓ એવી છે કે જે અલગ અલગ એરિયામાંથી એ લોકો મંગાવતા અને બધી જ જગ્યાએ છે ઓલમોસ્ટ બધું સેમ જોવા મળે છે. તે ઉપરાંત આ લોકો માટીના, તાંબાના, કાંસાના વાસણો બનાવતા, જેમાં માટીમાંથી પ્યાલા, વાટકી, કુલડી, ગાગર, રકાબી, કથોળ વગેરેનો સમાવેશ થતો. તે ઉપરાંત જુઓ મિત્રો, તમને અહીં એક વસ્તુ શરૂઆતમાં જ કહેવાની હતી પણ એક કહેવાની રહી ગઈ કે આને જે છે ને એ બ્રોન્ઝ એજ પણ કહેવાય છે, બ્રોન્ઝ સિવિલાઇઝેશન પણ કહેવાય છે. કેમ કે કાંસાનો ઉપયોગ સૌથી પહેલું જો કોઈ પણ કરેલું હોય ને તો આને કરેલું છે. તમે જુઓ કે કોપરનો પ્લસ ટીનનો આ બંનેનો ઉપયોગ કરીને એ લોકોએ કાંસું બનાવેલું અને કાંસા ધાતુનો ઉપયોગ અહીંયાથી આપણને જોવા મળે છે. કોપર વિશે તમને વાત કરેલી હતી કે સ્ટોન એજ પછી કોપરની પણ, એટલે કે જેને કહો ને કે ક્યાંક ને ક્યાંક તામ્રયુગ પણ આવે છે. પણ એ લોકો કોપરથી પરિચિત હતા. કોણ? તો કે ભાઈ પાષાણ યુગ પછીના લોકો, સિંધુ ખીણ સભ્યતા નહીં, સિંધુ ખીણ સભ્યતાના લોકો તો કાંસાથી પણ પરિચિત હતા, તો કોપરથી તો હોવાના જ, કેમ કે કોપર ને ટીનને મળીને જ કાંસું બનતું હોય છે. તો એ રીતે તમે જોવા જાઓ તો આ આખી સભ્યતા જે છે એ કાંસ્યયુગીન સભ્યતા પણ કહેવાય છે આને. વાત કરીએ આપણે સિંધુ ખીણ સભ્યતાના લોકોએ પોતાના બાળકો માટે વિવિધ પ્રકારના રમકડાઓ બનાવ્યા. મનોરંજન ક્ષેત્રની વાત કરવામાં આવેલી છે કે ભાઈ પંખી આકારની સિસોટીઓ, ઘૂઘરા, ગાડા, લખોટી, પશુ પંખી અને સ્ત્રી પુરુષ આકારના રમકડાનો સમાવેશ થાય છે. એક રીતે જોઈએ તો પ્રજાની સર્જન શક્તિ છે અને કલા કારીગરી છે એમના રમકડામાં વ્યક્ત થાય છે. માથું હલાવતા પ્રાણી અને ઝાડ પર ચડતા વાનરની કરામત દર્શાવતા રમકડા પણ જોવા મળે છે. એ ઉપરાંત રમકડાનું એક ચિત્ર પણ આપેલું છે તમારી ટેક્સ્ટબુકમાં. હવે આપણે વાત કરીએ નેક્સ્ટ ક્વોલિટીની, તો ધાર્મિક જીવનની આપણે વાત કરીએ. ધર્મ ક્ષેત્ર આ લોકો આગળ હતા. પણ હા, એક છે કે આ લોકો, એવું જરૂરી નથી, અત્યાર સુધી એવા પુરાવા મળ્યા નથી બહુ ઝાઝા, પણ મૂર્તિ પૂજામાં માનતા હોય એવું જરૂરી નથી. માનતા પણ હોઈ શકે, ન પણ માનતા હોઈ શકે. તે ઉપરાંત તમે જુઓ તો એનું ધાર્મિક વિચારોની જે વાત કરીએ તો ધાર્મિક વિચારોમાં એકરૂપતા જોવા મળતી નથી. કઈ રીતે આપણે આ કહી શકીએ? જો તમે જુઓ કે ક્યાંક માતૃદેવીની પ્રધાનતા જોવા મળે છે, તો ક્યાંક યજ્ઞની પ્રધાનતા જોવા મળે છે. રાજસ્થાનના કાલીબંગન જેવા તમે વિસ્તારો તમે જુઓ તો અહીંયા ફાયર અલ્ટાર્સ મળે છે. ફાયર અલ્ટાર્સ ઇંગ્લિશમાં એને કહેવાય છે, એટલે કે ગુજરાતીમાં તમે કહો તો યજ્ઞવેદીઓ. તો તમે ક્યાંક જુઓ તો હડપ્પા અને મોહેંજો-નગર જેવા જે સાઇટ્સ છે, સ્થળો છે, ત્યાં તમને માતૃદેવીની મૂર્તિઓ મળે છે. હડપ્પામાંથી તમે જુઓ તો પિતૃદેવની મૂર્તિ મળે છે. ક્યાંક લિંગ મળે છે, શિવલિંગ જેને માનવામાં આવે છે. ક્યાંક યોનિની પૂજા થતી હોય એવું માનવામાં આવે છે. તો ધાર્મિક વિચારોમાં એકરૂપતા નથી કે ભાઈ બધાએ આને જ માનવાનું, આની જ પૂજા કરવી. ક્યાંક તમે જુઓ તો વૃક્ષની પૂજા થતી, ક્યાંક તમે જુઓ તો પશુઓની પૂજા થતી, ક્યાંક નાગની પૂજા થતી. એ ઉપરાંત ક્યાંક તમે જુઓ તો સ્વસ્તિક, જે પરમ પવિત્ર ચિહ્ન કહેવાય છે, તો સ્વસ્તિકની પણ ક્યાંક ને ક્યાંક તમે જુઓ તો પૂજા થતી. તો આના ઉપરથી આપણે એમ કહી શકીએ કે ભાઈ ધાર્મિક વિચારોમાં એકરૂપતા જોવા મળતી નથી. ચલો, તો હડપ્પીય સભ્યતાના ધાર્મિક જીવન વિશે આપણને મૂર્તિ અને મુદ્રાઓમાંથી માહિતી મળે છે. મૂર્તિઓમાં માતૃકા દેવીની મૂર્તિઓને ઇતિહાસકારો ધરતી માતાનું પ્રતીક ગણે છે. એટલે કહી શકાય કે આ લોકો ધરતી માતાની પૂજા કરતા હશે. તે ઉપરાંત ધરતી અન્ન અને પાણી આપે છે, તો આના કારણે લોકો આની પૂજા કરતા હશે. હાલમાં પણ આપણે ધરતીને આપણે માતા તરીકે માનીએ છીએ. આ ઉપરાંત તમે જુઓ તો વૃક્ષ પૂજા, પશુ પૂજા, મેં તમને કીધું એમ નાગ દેવતાની પૂજા અને સ્વસ્તિક પૂજા કરતા હશે. લોથલ અને કાલીબંગામાં અગ્નિ પૂજાના અવશેષો મળે છે. મેં તમને કીધું હતું કે ભાઈ યજ્ઞવેદીઓ મળી આવેલી છે કાલીબંગામાં અને લોથલમાં, બરાબર છે. તે ઉપરાંત આપણે વાત કરીએ તો હડપ્પીય સભ્યતાના લોકો મૃત્યુ પામનારને મનુષ્યને દાટતા હશે. ઘણી જગ્યાએ અગ્નિ સંસ્કારના પણ પુરાવા મળે છે. એકચ્યુઅલી આમાં જોવા જાઓ ને તો તમે 3 રીતે આ લોકો વ્યવસ્થા હશે આ લોકોની. કેમ કે તમે જુઓ કે ક્યાંક દાટવાની વસ્તુ છે, ક્યાંક એ લોકો અગ્નિદાહ પણ કરે છે, અને ક્યાંક એના અંત્યેષ્ટિ સંસ્કારની જો આપણે વાત કરીએ તો સમાધિ પણ દે છે, બરાબર છે. તો આ 3 રીતે એ લોકો શવાધાન આપણને મળી આવ્યા છે. એના ઉપરથી આપણને ખબર પડે છે ક્યાંક દાટતા હશે, ક્યાંક સમાધિ પણ લેતા હશે, અને ક્યાંક તમે જુઓ તો અગ્નિ સંસ્કાર પણ થતો હશે. આ રીતે ઘણી બધી જગ્યાએ કબ્રગાહ પણ મળી આવેલી છે આપણને, એટલે કે બ્યુરિયલ સાઇટ્સ પણ આપણને મળી આવેલી છે. તમે જુઓ મોહેંજો-દડોમાંથી પણ મળી આવેલી છે. તે ઉપરાંત રોપડમાંથી પણ મળી આવેલી છે.
લોથલમાંથી પણ મળી આવેલી છે. લોથલમાં તો માલિકની સાથે બકરીને દફનાવવાનું પણ એવા સાક્ષ્ય પણ મળી આવેલા છે આપણને. આ બધું જોતાં શું લાગે છે કે આ લોકો ક્યાંક ને ક્યાંક ધાર્મિક જીવન અને આ લોકોની અંતિમ વિધિ કેવી રીતે આ લોકો કરતા હતા એ બધી વિશે ઇન્ફોર્મેશન મળે છે. તે ઉપરાંત આપણે વાત કરીને સ્ક્રિપ્ટની, લિપિની. મેં તમને કીધું તેમ ઓલો ચાર્ટ તમે યાદ કરો, તમે સ્ક્રીનશોટ કદાચ લીધો હશે, બરાબર છે. ચાર્ટમાં મેં તમને કીધું હતું કે ભાઈ આદ્ય ઇતિહાસ. આદ્ય ઇતિહાસમાં બે વસ્તુ આવે છે, એક તો સેન્ધવ સભ્યતા અને બીજું વૈદિક સભ્યતા, વૈદિક યુગ. સેન્ધવ સભ્યતાની વાત કરીએ ને મિત્રો, તો મતલબ આદ્ય ઇતિહાસની વાત કરીએ ને સૌથી પહેલાં, તો આદ્ય ઇતિહાસમાં મેં તમને કીધું હતું એમ કે ભાઈ સ્ક્રિપ્ટ મળે છે આપણને. તે ઉપરાંત પુરાતત્વ સાધનો પણ મળે છે. એનો સમાવેશ આદ્ય ઇતિહાસમાં અંદર આપણે કરેલો છે. પણ આદ્ય ઇતિહાસમાં એક વસ્તુ છે કે અમુક જે સાઇટ્સ છે, અમુક જે ટાઈમ પીરિયડ છે, એમાં આપણને માત્ર ને માત્ર સાહિત્ય જે છે એમાંથી જ આપણને ઇન્ફોર્મેશન મળે છે. એની ઇન્ફોર્મેશન પુરાતત્વમાંથી નથી મળતી. અને અમુક ટાઈમ પીરિયડના જે સભ્યતા છે એ એવી છે કે જે આપણને માત્ર ને માત્ર પુરાતત્વથી જ ખબર પડે છે, એનું સાહિત્ય નથી ખબર પડતી. સિંધુ સભ્યતાની વાત કરીએ તો એ જે છે એ સ્ક્રિપ્ટ તો આપણને મળી આવેલી, પણ એ આપણે વાંચી નથી શકતા. એટલે એનો મતલબ એમ કે સાહિત્ય તરફથી આપણને આ ઇતિહાસ જાણવા નથી મળતો. આ ઇતિહાસ આપણને પુરાતત્વ ઉપર પૂરેપૂરો ડિપેન્ડન્ટ છે. તે ઉપરાંત આપણે વાત કરીએ તો લિપિ અને ભાષાની, તો તમે જુઓ કે ધોળાવીરામાં જે છે સાઇનબોર્ડ પણ આપણને મળી આવેલું છે, બરાબર છે. સિંધુ ખીણ સભ્યતાના અવશેષોમાંથી મુદ્રાઓ, મુદ્રિકાઓ, તામ્રપત્રિકાઓ મળી આવેલી છે. તેમના ઉપર જે છે એ ક્યાંક ને ક્યાંક તમે જુઓ તો રહસ્યમય ભાષામાં લિપિબદ્ધ લખાણ જોવા મળે છે. જોકે આ લખાણો ટૂંકા છે, માત્રાવાળા અક્ષરો અને જોડાક્ષરો જોવા મળે છે. અને આ લિપિ ઉકેલવા ઘણા પ્રયત્નો થયા છે, પણ એમાં હજી સફળતા મળી નથી. એકચ્યુઅલી એમ કહેવાય છે કે આ જે લિપિ છે ને, સ્ક્રિપ્ટ છે ને આ લોકોની, એ પિક્ટોગ્રાફિક સ્ક્રિપ્ટ છે. કેવી? ચિત્રાત્મક. કેમ કે ઘણા બધા ચિત્રો મળી આવે છે આ લોકોમાં, અને એટલું જ નહીં, ઘણી બધી જિયોમેટ્રિકલ ડિઝાઇન્સ પણ મળી આવે છે. એટલે એનો મતલબ એમ કે આ ચિત્રાત્મક લિપિ હશે આ લોકોને, એવું માનવામાં આવે છે, બરાબર છે. તો આટલી અહીંયા વાત થઈ છે. હવે આપણે વાત કરીએ કે ભાઈ સેન્ધવ સભ્યતાના પતન વિશે, જે તમારી બુકમાં નથી આપેલું, પણ સેન્ધવ સભ્યતાના પતનની જો આપણે વાત કરીએ તો એ લોકોએ એવી ઘણી બધી ક્વોલિટીઝ એ લોકોએ ખોઈ નાખી પોતાની. કે કેવી રીતે ક્વોલિટીઝ ખોવાય, ગુણોનો નાશ કેવી રીતે થાય. ગુણોનો નાશ એ રીતે થાય, સપોઝ કે કોઈ રાજા છે, રાજાના બાદ એનો પુત્ર આવ્યો, એનો પુત્ર આવ્યો, એનો પુત્ર આવ્યો, પણ વંશમાં કોઈ એવો પુત્ર નીકળશે કે જે નબળો હશે અને એ પોતાનું પતન કરવા માટે જ જન્મ લીધો હશે. તો એવી જ રીતે તમે જુઓ તો નિયોજિત નગર નિવેશ હતું, તો એનો પણ ક્યાંક ને ક્યાંક એક ક્વોલિટી છે ધીમે ધીમે નાશ થવા લાગી હશે. તે ઉપરાંત લેખન કળા એ લોકોની વિકસિત હતી, એ જે છે એ ક્યાંક ને ક્યાંક નાશ થવા લાગ્યું હશે. તે ઉપરાંત વ્યાપક સ્તર પર ઈંટોની સંરચના જોવા મળે છે, એનો પણ ક્યાંક ને ક્યાંક નાશ થવા લાગ્યો હશે, બરાબર છે. દુર્ગ અને નિમ્ન સ્તરો, શહેરોની વચ્ચેનું જે અંતર છે એ પણ ક્યાંક ને ક્યાંક જે છે એ આ સિસ્ટમ જે છે આખી ફેલ થવા લાગી હશે. કાંસાના ઓજારના નિર્માણની આપણે વાત કરીએ તો એ પણ ક્યાંક ને ક્યાંક જે છે નાશ થવા લાગ્યું હશે. તે ઉપરાંત એવી ઘણી બધી માન્યતાઓ છે કે ભાઈ પૂર છે, રોગચાળો છે કે બાહ્ય આક્રમણ જે છે એના કારણે, બાહ્ય આક્રમણ ઇમ્પોર્ટન્ટ છે, એના કારણે તમે જુઓ તો ક્યાંક ને ક્યાંક આ સભ્યતાનો અંત આવ્યો છે એવું માનવામાં આવે છે. પણ તે ઉપરાંત કોઈ વિશેષ તમે કહો કે એવું કંઈ ઠોસ કારણ હજી મળ્યું નથી. ગુજરાતની જો આપણે વાત કરીએ તો ગુજરાતમાં તમે જુઓ કે અમદાવાદ જિલ્લામાં રંગપુર, લોથલ, રાજકોટમાં રોજડી, કચ્છ જિલ્લામાં દેશલપર, ધોળાવીરા, સુરકોટડા, જામનગર જિલ્લામાં લાખાબાવળ, આમરા, ભરૂચ જિલ્લામાં કીમ નદીના કિનારે ભાગા તળાવ વગેરે પ્રદેશોમાં હડપ્પીય સભ્યતાની નાની મોટી વસાહતો મળી આવે છે. તે ઉપરાંત આમાં એક મિસિંગ છે મોરબીનું કુંતાસી જે સાઇટ છે મોરબીની, એ પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. આના વિશે જીપીએસસી મેન્સમાં પણ ક્વેશ્ચન આવેલો છે, તો એ તમે યાદ રાખી લેજો, બરાબર છે. તો આ રીતે હડપ્પીય સભ્યતાનો પોર્શન તમારી બુકમાં આટલો દીધો છે અને એ અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે જે આગળ સભ્યતા આવશે એ વૈદિક સભ્યતા આવશે, બરાબર છે. વૈદિક સભ્યતામાં શું હતું ભાઈ મિત્રો? સૌથી પહેલાં સેન્ધવ સભ્યતાની આપણે વાત કરીએ ને તો સેન્ધવ સભ્યતાનો અહીં નાશ થાય છે, અને એની વચ્ચેનો જે વૈદિક સભ્યતા અને સેન્ધવ સભ્યતાની વચ્ચેનો જે ટાઈમ પિરિયડ છે એના વિશે કોઈ ઠોસ ઇન્ફોર્મેશન આપણને મળતી નથી. સેન્ધવ સભ્યતામાં જો તમે વાત કરો તો એ લોકો કોપરથી પરિચિત હતા, ટીનથી પણ પરિચિત હતા, અને એના ઉપરથી એને કાંસુ પણ બનાવ્યું, એટલે બ્રોન્ઝ પણ બનાવ્યું. પણ વૈદિક સેન્ધવ સભ્યતાના લોકો જે છે એ લોખંડથી પરિચિત નહોતા. તો વૈદિક સભ્યતાના લોકો જે છે એ લોખંડથી પરિચિત હતા, એટલે આને આયર્ન એજ કહેવાય છે. કોને? તો કે ઋગ્વેદિક ટાઈમ પિરિયડને જે છે એ આયુર્વેદ, એટલે વૈદિક ટાઈમ પિરિયડને આયર્ન એજ કહેવાય છે. આ બધા યુગ જે છે એને ધાતુના નામ ઉપરથી આપવામાં આવેલા છે, તો એને તમારે યાદ રાખવાના છે.
તે ઉપરાંત તમે જુઓ કે વૈદિક સભ્યતાની વાત કરીએ ને મિત્રો, તો અહીંયા લિપિનો અભાવ જોવા મળે છે. કેમ કે વૈદિક સાહિત્ય શ્રુતિજન્ય હતું. તમે ક્યાંક ને ક્યાંક સાંભળેલું હશે બચપનમાં પણ, કે અથવા ટીવી સિરિયલ્સમાં, ધાર્મિક સિરિયલ્સ જે હોય એમાં પણ સાંભળેલું હશે કે આપણે પહેલાંના ટાઈમ પિરિયડમાં કેવું હતું કે ગુરુ એના શિષ્યને જ્ઞાન આપે, શિષ્ય જે છે એમાંથી બધા શિષ્યમાંથી કોઈ પણ એક ગુરુ બને, એ પાછું એના શિષ્યને જ્ઞાન આપે. તો શ્રુતિજન્ય હતું, સાંભળીને જે છે જ્ઞાન પાસ આઉટ થતું, સ્પ્રેડ થતું નોલેજ. કોઈ એવું નહોતું કે ભાઈ લખાયેલું પેજ ઉપર લખાયેલી બધી વસ્તુ હોય. તાળપત્રની એની બધી વાત આવે છે એ બધી બાદની વાત છે, વૈદિક એજ પછીની વાત છે. પણ જનરલી તમે વૈદિક એજમાં જોવા જાઓ તો શ્રુતિજન્ય બધી વસ્તુ હતી. સેંધવ સભ્યતામાં લિપિનું પ્રચલન હતું. આ હું તમને ડિફરન્સ સમજાવું છું કોની વચ્ચેનો, વૈદિક ટાઈમ પીરિયડ અને આઈવીસી વચ્ચેનો. બરાબર છે. પહેલું આપણે જોયું હતું, પહેલું આપણે શું જોયું કે ભાઈ આને જે છે લોખંડનું જ્ઞાન હતું, એટલે આ આયર્ન જ કહેવાય છે. તમે નોટ કરતા જશો. આ લોકોને લોખંડનું જ્ઞાન નહોતું, કોપર, ટીન અને એના ઉપરથી કાંસું બનાવ્યું હતું, એટલે એનું જ્ઞાન હતું. એટલે કાંસ્યયુગીન સભ્યતાને કહેવાય છે આઈવીસીને. આ વૈદિક એજ જે છે, વૈદિક યુગ જે છે એનું લોખંડનું જ્ઞાન હતું. તે ઉપરાંત તમે વૈદિક યુગમાં જુઓ તો સ્ક્રિપ્ટનો અભાવ હતો, લિપિનો અભાવ હતો. કેમ કે બધી વસ્તુ શ્રુતિજન્ય હતી. ગુરુ એના શિષ્યને કે, એ શિષ્યોમાંથી એક ગુરુ બને, એ પાછો એના શિષ્યને કે, આ રીતે જ્ઞાન જે છે એ જતું. જ્યારે આ લોકોમાં લિપિનો અભાવ નહોતો, લિપિ આ લોકો પાસે હતી, આપણે જે છે એને ઓળખી નથી શક્યા. તે ઉપરાંત આ લોકોની અર્થવ્યવસ્થા તમે જુઓ, વૈદિક યુગવાળાની અર્થવ્યવસ્થા તમે જુઓ તો ગાય અને ઘોડો જે છે એના કેન્દ્રમાં હતું. અર્થવ્યવસ્થાના કેન્દ્રમાં ગાય અને ઘોડો હતો. તે ઉપરાંત વૈદિક સભ્યતા જે છે એ ગ્રામીણ અને કૃષિ પ્રધાન હતી. વૈદિક સભ્યતામાં તમને એવા મોટા નગરો, ખાસ કરીને કોઈ એવા મોટા નગરો જોવા નથી મળતા. ગ્રામીણ અને કૃષિ પ્રધાન આ લોકોની અર્થવ્યવસ્થા હતી. તે ઉપરાંત ગાય અને ઘોડો જે છે એ એના કહી શકો કે અર્થવ્યવસ્થાના કેન્દ્રમાં હતું. આઈવીસીની આપણે વાત કરીએ, સેંધવ સભ્યતાની વાત કરીએ, તો આ લોકોમાં આપણે જોયું કે ભાઈ મોટા મોટા નગરો વિકસિત હતા. તો નગરીય અને વ્યવસાય હતો. સેંધવ સભ્યતામાં વ્યવસાય, ઇન્ટરનેશનલ ટ્રેડ, ઇન્ટરનલ ટ્રેડ, આ બધું જ ચાલતું હતું. તે ઉપરાંત ગાયની અપેક્ષા આ લોકો બળદને ક્યાંક ને ક્યાંક મહત્ત્વ વધારે દેતા હતા. તમે જુઓ વૃષભની પણ મૂર્તિઓ મળી આવેલી છે. તો એ રીતે તમે જોવા જાઓ તો ક્યાંક ને ક્યાંક આ જે છે એ ડિફરન્સ જોવા મળે છે. તે ઉપરાંત ઋગ્વેદિક કાળની જો આપણે વાત કરીએ તો આ લોકો લિંગ પૂજા, મૂર્તિ પૂજા અને યોગનું પ્રચલન જે છે એનો અભાવ જોવા મળે છે. પણ તમે સેંધવ સભ્યતાની વાત કરો તો એમાં ક્યાંક ને ક્યાંક લિંગ પૂજા, મૂર્તિ પૂજા અને યોગનું પ્રચલન હતું. અને મૂર્તિ પૂજાની શરૂઆત જે છે એ સેંધવ સભ્યતાથી જ માનવામાં આવે છે. ઘણી બધી મૂર્તિઓ મળી, મેં તમને કીધું માતૃ દેવીની મૂર્તિઓ આવેલી હતી. તે ઉપરાંત ઘણી બધી અન્ય મૂર્તિઓ પણ મળી આવેલી છે. તો એ રીતે તમે જુઓ તો વૈદિક સભ્યતા અને આઈવીસી જે છે એને તમે ડિફરન્શિએટ કરી શકો. તમારા બુકમાં નથી આપેલી આ વૈદિક યુગ વિશે કોઈ ડિટેલમાં 6th ક્લાસમાં, એટલે મેં તમને માત્ર ને માત્ર બ્રીફ ઇન્ટ્રોડક્શન તમને દઈ દીધું. નેક્સ્ટ જે ચેપ્ટર આવવાનું છે એ માત્ર ને માત્ર તમારું ડાયરેક્ટ જનપદોથી શરૂ થવાનું છે. એટલે બ્રીફ ઇન્ટ્રોડક્શન કનેક્ટિવિટી માટે જરૂરી હતું, એટલે મેં તમને દઈ દીધું. વૈદિક યુગમાં 2 ભાગ પડે છે, તમને ખબર છે, ઋગ્વૈદિક કાળ અને ઉત્તરવૈદિક કાળ. ઋગ્વૈદિક અને ઉત્તરવૈદિક, બરાબર છે. આ કોઈ વસ્તુ તમારી આ બુકમાં આપેલી નથી, પણ હા સાહિત્ય વિશે તમને આપેલું છે કે ભાઈ વૈદિક યુગમાં જે સાહિત્યો હતા એનું અધ્યયન, પ્રાચીન ગ્રંથો વિશે તમને આપેલું છે. ઇન્ફોર્મેશન છે, જનરલ ઇન્ફોર્મેશન છે કે ભાઈ વેદ 4 છે, બધાને ખબર હોય ભાઈ ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વેદ બચપનથી આપણે સાંભળતા આવીએ છીએ. ભગવદ્ ગીતા અને વેદો વિશે તો આપણે બચપનથી જ સાંભળતા આવીએ છીએ, તો આનામાં કંઈ ડિટેલમાં જવાની જરૂર નથી. તે ઉપરાંત ઋગ્વેદ એ આપણો પ્રાચીનતમ ગ્રંથ છે, જેમાં 10 મંડળમાં 1028 પ્રાર્થનાઓ કે જે સૂક્ત કહેવાય છે એનો સમાવેશ થાય છે. ઋગ્વેદ એ પ્રાચીન જ્ઞાનનો ભંડાર છે. ઋગ્વેદમાંથી ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે આર્યો લોકો જે છે એની ઇન્ફોર્મેશન સારી એવી આપણને મળે છે. પ્રાચીન સંસ્કૃત કે વૈદિક સંસ્કૃત ભાષામાં લખાયેલા છે આ બધા ગ્રંથો. તે ઉપરાંત ઋગ્વેદના માધ્યમથી આર્યોના, જ મેં તમને કીધું એમ કે ભાઈ રાજકીય, સામાજિક, આર્થિક અને ધાર્મિક જીવનનો પરિચય મળે છે. ઇતિહાસકારો, પુરાતત્વ તત્વવિદો ઇતિહાસ જાણવા માટે પ્રાચીન અવશેષોની સાથે ઋગ્વેદનો અભ્યાસ પણ કરે છે. ઋગ્વેદના કેટલાક સૂક્તો સંવાદ સ્વરૂપે પણ છે, માત્ર શ્લોક સ્વરૂપે નથી, પણ કેટલાક સૂક્તો જે છે એ સંવાદ સ્વરૂપે પણ આપેલા છે. ઋગ્વેદમાં હવે તમે વાત કરો કે ભાઈ પ્રજાકીય જીવન કેવું હશે એ લોકોનું, અથવા તો તમે કહો કે ભાઈ એ લોકોની પોલિટિકલ સિસ્ટમ કેવી હશે, તો ગણ, સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓની માહિતી ઋગ્વેદમાં મળે છે. સભા અને સમિતિની જો વાત કરીએ ને મિત્રો, તો સભા જે છે ને એ નાની
ઓર્ગેનાઇઝેશન હતી સમિતિની કમ્પેરમાં. સભામાં તમે જો આને છે ને મિત્રો આપણે તો તમે જુઓ કે સભા જે છે ક્યાંક ને ક્યાંક રાજ્યસભા સાથે તમે એને કમ્પેરિઝન કરી શકો. આજની જે પોલિટિકલ સિસ્ટમ છે આપણે કેવું છે, લોકસભા છે અને રાજ્યસભા છે. તો રાજ્યસભા જે છે ક્યાંક ને ક્યાંક સભા તરીકે તમે લઈ શકો, અને સમિતિ એટલે શું, તો કે લોકસભા. કે ભાઈ રાજ્યસભામાં જે છે એ મોટે ભાગે તમે જુઓ તો વડીલો બેસતા હોય છે, અને લોકસભામાં જે છે એ સામાન્ય પ્રતિનિધિ પણ સામાન્ય નાગરિકમાંથી જ પ્રતિનિધિ બને છે અને એ લોકો બેસતા હોય છે. અને સભામાં જે છે એ મોટે ભાગે વર્તમાન રાજ્યસભાની માફક વડીલો બેસતા હોય છે, આપણે મેં તમને કીધું એમ. તે ઉપરાંત ઋગ્વેદમાં જે છે એ સભા શબ્દનો 8 વખત ઉલ્લેખ થયો છે, એટલે સભા જે ટર્મ છે એનો 8 વખત ઉલ્લેખ થયો છે. મહિલાઓને પણ આમાં ચાન્સ હતો બેસવાનો. અને સભામાં જે છે લોકસભા તમે કહી શકો અથવા સભા જે છે એમાં રાજકીય, વહીવટી અને ન્યાય વિષયક જે છે કાર્યો એ કરવાનું કામ થતું. તે ઉપરાંત સમિતિની જે વાત કરીએ, જે આપણે મેં તમને કીધું રાજ્યસભા સાથે તમે એને કમ્પેર કરી શકો, તો એમાં રાજાની ચૂંટણી કરવામાં આવતી, મતલબ એનું આયોજન જે છે એ આખું અહીંયાથી કરવામાં આવતું. તે ઉપરાંત સભા અને સમિતિ જે છે એમાં યુદ્ધનું આયોજન, યુદ્ધમાં મળેલ ચીજોની વહેંચણી, ન્યાય અને ધર્મને લગતા કાર્યો પર ચર્ચા વિચારણા થતી હતી. તો આવું બધું જે હતું તમારી બુકમાં આપેલું જ છે કે ભાઈ સભા જે છે એ સમિતિની સાપેક્ષમાં નાની સંસ્થા હતી અને તેના રાજ્યના મુખ્ય આગેવાનો બેસતા હતા. રાજ્યના અગત્યના પ્રશ્નોની ચર્ચા થતી અને ન્યાય પણ અપાતો. સમિતિ જે છે એ વિસ્તૃત સંસ્થા હતી, મોટી સંસ્થા હતી. એમાં રાજાની ચૂંટણી કરાતી, રાજાને મદદ કરવા સેનાધ્યક્ષ અને પુરોહિતોની નિમણૂક થતી. રાજાનું એક કાર્ય ગવેષણા હતું. ગવેષણા એટલે શું મિત્રો, તો કે યુદ્ધ. રાજા જે છે એ યુદ્ધ કરતો હતો. હવે તમે જુઓ પાછળની તમે વાત કરો કે ભાઈ પાછળના ચક્રની વાત કરો આદિમાનવની, એ લોકોને પાષાણ યુગની જો તમે વાત કરો તો એ લોકોને યુદ્ધ વિશે ખબર ન પડતી, કેમ કે યુદ્ધ કરવાનો એ લોકોનો ઉદ્દેશ્ય જ નહોતો. એ લોકોનો ઉદ્દેશ્ય ટેરિટરીઝ જે હોય એને એક્સપાન્ડ કરવાનો એ લોકોનો ઉદ્દેશ્ય નહોતો, રાઈટ. એ લોકો જે છે ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે એટલે કે જોવા જાવ તો માત્ર ભટકતું જીવન હતું. તે ઉપરાંત તમે સિંધુ ઘાટી સભ્યતાની વાત કરો તો સિંધુ ઘાટી સભ્યતામાં પણ તમે જુઓ કે એ લોકોએ પોતાની ટેરિટરી, પોતાનું ક્ષેત્ર જે છે એને એક્સપાન્ડ કરવાનું ક્યારેય વિચાર્યું નથી. એ લોકો જે છે એ માત્ર, કારણ કે એ લોકોમાં તમે જુઓ કે યુદ્ધના કોઈ અવશેષો મળતા નથી યુદ્ધના અવશેષો મળતા, કે નથી એ લોકોમાં કોઈ એવા જે વેપન્સ, ટૂલ્સ જે છે એને કહેવાય એના પણ કોઈ અવશેષો જોવા નથી મળતા. પણ આ બધી વસ્તુ વૈદિક યુગ આવ્યો તો શરૂઆત થઈ ગઈ. તો તમે જુઓ કે વૈદિક યુગ જે છે એમાં ક્યાંક ને ક્યાંક, ખાસ કરીને ઋગ્વેદિક યુગ, તો એમાં ક્યાંક ને ક્યાંક ગવેષણાનું મહત્ત્વ હતું. એટલે રાજાનું એક કાર્ય ગવેષણા હતું, એટલે કે યુદ્ધ કરવું. એટલે કે હવે અહીંયાથી જે છે એ ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય જે છે એને મતલબ એનું કાર્ય થઈ ગયું કે ભાઈ યુદ્ધ કરી ટેરિટરી એક્સપાન્ડ કરવી અને પોતાની જે ટેરિટરી છે એનું રક્ષણ કરવું. બહારી આક્રમણથી જે છે એ પોતાનું જે ક્ષેત્ર છે, પોતાનું જે રાજ્ય છે એનું રક્ષણ કરવું, એવું અહીંયાથી શરૂ થઈ ગયું. બરાબર છે. તે ઉપરાંત ઋગ્વેદમાં જે છે રાવી નદીના કિનારે 10 રાજાઓ વચ્ચે થયેલા યુદ્ધનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. બરાબર છે. એટલે આના ઉપરથી ખબર પડે કે ભાઈ હા, યુદ્ધ જે છે એ અહીંથી થવાના ચાલુ થઈ ગયા હતા. હવે એના વાત કરીએ સામાન્ય જીવનની. ઋગ્વેદિક કાળ જે છે એના આર્યોના સામાજિક જીવનની વાત કરીએ તો સામાજિક જીવન વિશે માહિતી મળે છે. તો સમાજનું એકમ કુટુંબ હતું અને પિતૃપ્રધાન અને સંયુક્ત કુટુંબ વ્યવસ્થા હતી. બરાબર છે. તે ઉપરાંત સમાજ જે છે એ વર્ણ અને જ્ઞાતિઓમાં વહેંચાયેલો નહોતો. ઉત્તર વૈદિક કાળ આવશે ત્યારે સમાજ જે છે એ વર્ણ અને જ્ઞાતિઓમાં વહેંચાયેલો હશે. બરાબર છે. કારણ કે જે ઋગ્વેદિક કાળ છે એમાં વર્ણ અનુસાર અથવા તો જ્ઞાતિ અનુસાર કાર્ય નહોતું કરવામાં આવતું, એમાં જન્મ આધારે કાર્ય થતું. સપોઝ કે કોઈને જન્મ આધારે એટલે કે કર્મ આધારે જે છે એ જે વ્યવસ્થા હતી કે ભાઈ સપોઝ કે કોઈને કોઈ કાર્ય કરવું છે, કોઈને જ્ઞાન મેળવવું છે, કોઈને જ્ઞાન આપવું છે, તો એના કર્મ જે રીતે કરે એ રીતના એનું ઓળખ બની જતી. પણ ઉત્તર વૈદિક કાળ તમે જોશો તો ત્યારે વર્ણ વ્યવસ્થિત, ભાઈ બ્રાહ્મણનો જે દીકરો જે છે એ બ્રાહ્મણનું જ કાર્ય કરશે, એ રીતે વ્યવસ્થા હતી. તો એટલે આ ઋગ્વેદિક કાળમાં તમે એમ કહી શકો કે સમાજ જે છે સૌ સમાન હતા, સમાજમાં બધા સમાન હતા. કોઈ ઉચ્ચ નીચા ભેદભાવ ઋગ્વેદિક કાળમાં જોવા નથી મળતા. ઉત્તર વૈદિક કાળમાં આ ભેદભાવ જે છે એ જોવા મળશે. સ્ત્રીઓનું સમાજમાં ઊંચું સ્થાન હતું. ઉત્તર વૈદિક કાળ જે છે ક્યાંક ને ક્યાંક તમે જુઓ તો સ્ત્રીઓનું જે સ્થાન જે છે એ ક્યાંક ને ક્યાંક થોડું નીચું થઈ જશે. સ્ત્રી સ્વાતંત્ર્ય હતું. સ્ત્રીઓને સહધર્મચારિણી ગણવામાં આવતી અને યજ્ઞમાં તેમની હાજરી આવશ્યક ગણાતી. એ પણ અભ્યાસ કરી શકતી. અપાલા, લોપામુદ્રા, કુશા અને એના જેવી વિદુષીઓ જે છે એને ઋગ્વેદની ઋચાઓમાં એનો ભાગ પણ લીધેલો છે. ઋગ્વેદની ઋચાઓમાં તે ઉપરાંત કન્યા જે છે એ પુખ્ત ઉંમરની થાય ત્યારે જ એના લગ્ન થતા. તો આ બધી વાત છે ઋગ્વેદિક ટાઈમ પિરિયડની વાત છે. ઉત્તર વૈદિક ટાઈમ પિરિયડ એક અલગ વસ્તુ છે. બરાબર છે. તે ઉપરાંત વાત કરીએ મિત્રો એ લોકોની પૂજા પદ્ધતિની, તો ઋગ્વેદમાં જે છે ઇન્દ્ર, વરુણ, અગ્નિ, સૂર્ય આ વગેરેના ઉલ્લેખો જોવા મળે છે. તે ઉપરાંત સવારની દેવીને ઉષા કહેવાતી અને સાંજની દેવીને અદિતિ, એનો પણ ઉલ્લેખ જે છે એ જોવા મળે છે.
આ બધી વસ્તુ ક્યાંક ને ક્યાંક આપણે અત્યારે પણ ફોલો કરીએ છીએ. ઋગ્વેદમાં જે છે એક ગાયની, ઘોડાની, અશ્વની, બરાબર છે, એટલે ઘોડો એટલે અશ્વ, અને બળદની પણ ચર્ચા ઘણી જગ્યાએ જોવા મળેલી છે. ઋગ્વેદમાં જે છે અન્ય પશુઓની સરખામણીમાં ઘોડાનો સૌથી વધારે વાર ઉલ્લેખ થયો છે. તો આ એક ફેક્ટ બની ગયો, તમારે યાદ રાખવાની જરૂર છે, જે તેમના જીવનમાં પશુપાલનનું મહત્ત્વ સૂચવે છે. તે ઉપરાંત પશુઓ માટે યુદ્ધ કરવું એ કબીલાઈ જીવન જીવતા લોકો માટે સામાન્ય હતું. સંપત્તિ મુખ્યત્વે પશુઓની સંખ્યા પર આધાર રાખતી. આ ક્યારની વાત છે? ઋગ્વેદિક અથવા તો પ્રારંભિક વૈદિક સભ્યતાની યુગની જે છે એ વાત છે. પશુપાલન સામૂહિક રીતે થતું અને ઋગ્વેદિક કાલીન અર્થવ્યવસ્થામાં પ્રારંભિક ચરણમાં કૃષિ જે છે એ નિમ્ન હતી. ઉત્તર વૈદિક કાળ તરફ તમે જાશો આગળ તો કૃષિ જે છે એ મહત્ત્વનું સ્થાન લઈ લેશે. અત્યારે જે છે કૃષિ ગૌણ હતી. સિંધુ ઘાટી સભ્યતામાં વાત કરો તો કૃષિ મહત્ત્વનું સ્થાન હતી. અહીંયા કૃષિ ગૌણ થઈ ગઈ. તો એ રીતે બધું તમારે એનાલિસિસ કરવાનું છે, બરાબર છે. તો અહીંયા જે છે તમારું ફાઇનલી આ ચેપ્ટર પૂરું થાય છે. નેક્સ્ટ ચેપ્ટર જે છે એ ક્યાંક ને ક્યાંક તમને મહાજનપદો વિશેની વાત કરવામાં આવેલી છે. એટલે અત્યાર સુધી કેવું હતું કે ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા આ ચેપ્ટરમાં તમને જોવા મળશે. એટલે કે અત્યાર સુધી કેવું હતું ઇતિહાસમાં તમે જુઓ તો કે ભાઈ સિંધુ આદિમાનવથી લઈને પછી પાષાણ યુગ, ત્યારબાદ સિંધુ ઘાટી સભ્યતામાં જુઓ તો ત્યાર પણ જે છે એ રાજ્ય વ્યવસ્થા યુનિટરી સિસ્ટમ જોવા મળે છે, પણ કોઈ એનો વિશેષ પુખ્ત ઉલ્લેખ જોવા નથી મળતો. તે ઉપરાંત વૈદિક કાળમાં જુઓ તો તમે બે ભાગમાં એને વહેંચવામાં આવેલી છે કે ભાઈ ઋગ્વેદિક કાળ અને ઉત્તર વૈદિક કાળ. તો એમાં પણ તમે જુઓ તો એક આખા સમગ્ર ભારત ઉપર જે રાજ કરી શકે એવી કોઈ વ્યવસ્થા નથી જોવા મળતી. કબીલાઈ જીવન જેવું હતું, બરાબર છે. સિંધુ ખીણ સભ્યતામાં પણ તમે જુઓ કે સમગ્ર ભારતની વાત નથી. દક્ષિણ ભારતમાં સિંધુ ખીણ સભ્યતા નથી. તે ઉપરાંત પૂર્વોત્તર ભારતમાં એ સભ્યતા નથી, બરાબર છે. તો ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા સમગ્ર ભારતની વાત કરવામાં આવેલી છે. અત્યાર સુધી આપણે જોયો ઇતિહાસ તો એ માત્ર ભારતના અમુક ક્ષેત્ર પૂરતો એ વસ્તુ હતી, બરાબર. તમે સમજો કહેવાનો મારો મતલબ શું છે. પાષાણ યુગ હોય ચાહે સિંધુ ખીણ સભ્યતા હોય એ સમગ્ર ભારતમાં નથી. તે ઉપરાંત ત્યારબાદ વૈદિક યુગની વાત કરો, સમગ્ર ભારતમાં નથી. કબીલાઈ જીવન જેવું હતું કે ભાઈ અલગ અલગ લોકો, અલગ અલગ રાજ્ય એ રીતના હતું. અહીંયા સમગ્ર ભારતની વાત છે, અખંડ ભારતની વાત છે. તો ત્યારની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થાની વાત કરવામાં આવશે, આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં જોશું. તે ઉપરાંત તમને વિડીયો જો સારો લાગતો હોય, તમને લેક્ચર જો સારો લાગતો હોય, તમને કંઈક શીખવા મળતું હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો મારા વિડીયોઝને. તમે જેમ શેર કરશો ને એમ વધારે તમારામાં પણ જ્ઞાનની વૃદ્ધિ થશે. આપણે હિન્દીમાં કહેવત છે ને કે જ્ઞાન કો બાંટને સે બઢતા હૈ, જ્ઞાન કો બાંટને સે બઢતા હૈ. તો કાં તો તમે મારા વિડીયોઝને શેર કરો, લાઇક કરો મારા વિડીયોઝને, અને કાંઈ પણ મારી ભૂલ હોય તો તમે એને કમેન્ટ સેક્શનમાં જણાવો મને, એટલે હું મારી ભૂલને છે સુધારવાનો પ્રયત્ન કરીશ. મારી ભાષા રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ હોય અથવા તો કોઈ પણ રિલેટેડ પ્રોબ્લેમ હોઈ શકે તમને, તો તમે મને જણાવો. તો 100% જે છે હું ક્યાંક ને ક્યાંક એને સુધારવાનો પ્રયત્ન કરીશ, રાઈટ. અને નેક્સ્ટ લેક્ચરમાં તમને સુધારો દેખાશે પણ ખરા. તે ઉપરાંત તમારા મિત્રને જે શેર કરજો, મેં તમને કીધું એમ. અને દર વખતની જેમ વિડીયો જોવા બદલ અથવા લેક્ચર જોવા બદલ થેન્ક યુ. તમે મને મદદ કરશો તો મને મોટિવેશન મળશે, હું તમારી મદદ કરતો જ રહીશ. ઓકે, થેન્ક યુ.